बोलो सद्गुरु देव की जय। गुरु ईश्वर तेरा नाम जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव। पांच तत्व पड़दा विषे अखंड है एक नाम, ओही नाम में श्याम है सद्गुरु ओगाराम। निज तत्व निशान है नाभि कमल आधार, सुनत खत पर श्याम है सद्गुरु ओगाराम। दिन उगता दिन आथमता तमने टेलवा जोड़े हाथ, गढ़ बांदरानी गादिए तमे प्रगट ओगाराम। गोड आसन की गांठ में नवनाड़ी को बांध, मारे वाले अजब कृपा करी मिला सद्गुरु ओगाराम। मारे वाले अजब कृपा करी मिला गुरु ओगाराम। हमने वेद बताया गुरुए सत्य नाम ओढ़खाया, गुरुए हमने वेद बताया। हमने वेद बताया गुरुए अविचड़ ज्ञान सुनाया। हमने वेद बताया, हमने वेद बताया।
જાતિ પાતિ બ્રહ્મણા ટાળી અલખ એક સમજાયા. જાતિ પાતિ બ્રહ્મણા ટાળીને અલખ એક સમજાયા. હિન્દુ મુસલમાન ધર્મ એક છે. હિન્દુ મુસલમાન ધર્મ એક છે. આત્મા એક કહાયા. ગુરુએ અમને ભેદ બતાયા. હિન્દુ મુસલમાન ધર્મ એક છે. આત્મા એક કહાયા. ગુરુએ અમને ભેદ બતાયા. ખોટી બ્રહ્મણા મારા તારાની જાડ ઝંઝાડ મિટાયા. ખોટી બ્રહ્મણા મારા તારાની જાડ ઝંઝાડ મિટાયા. જાડ ઝંઝાડ મિટાયા. એક શબ્દ સદગુરુ દેવનો. એક શબ્દ સદગુરુ દેવનો. ત્રિવિધિ તાપ બુજાયા. ગુરુએ અમને વેદ બતાયા. એક શબ્દ સદગુરુ દેવનો. ત્રિવિધિ તાપ બુજાયા. ગુરુએ અમને વેદ બતાયા. અમને વેદ બતાયા. ગુરુએ અવિચળ જ્ઞાન સુનાયા. ગુરુએ અમને વેદ બતાયા. ગુરુએ અમને વેદ બતાયા. શબ્દ બ્રહ્મ સ્વરૂપ પોતે અર્ધ में દમ સુનાયા. તે શબ્દ બ્રહ્મ સ્વરૂપ પોતે અર્ધ में દમ સુનાયા. વેદ કુરાન પુરાણ બાઇબલ. વેદ કુરાન પુરાણ બાઇબલ. ગુરુ શબ્દની છાયા. ગુરુએ અમને વેદ બતાયા.
પદની છાયા ગુરુએ અમને વેદ બતાયા, અમને વેદ બતાયા ગુરુએ અવિચળ જ્ઞાન સુનાયા, ગુરુએ અમને વેદ બતાયા, ગુરુએ અમને વેદ બતાયા. આગળ પાછળ ઈ છાયામાં અમને સદા ગુણ ગાયા, આગળ પાછળ ઈ છાયામાં અમને સદા ગુણ ગાયા, અમને સદા ગુણ ગાયા. પૂંજારામ પૂરણ પુરુષ બેટ્યા, પૂંજારામ પૂરણ પુરુષ બેટ્યા, એ જીવગારામ અજાયા, ગુરુએ અમને વેદ બતાયા. પૂંજારામ પૂરણ પુરુષ બેટ્યા, દાદા ઉગારામ અજાયા, ગુરુએ અમને વેદ બતાયા, અમને વેદ બતાયા, ગુરુએ અવિચળ જ્ઞાન સુનાયા, ગુરુએ અમને વેદ બતાયા, ગુરુએ અમને વેદ બતાયા. વેદ છે ને, જે આપણા 4 વેદ, વેદની અંદર ભેદ રહેલો છે. અને ઘણી વખત આપણે વાતની વાતમાં એવું બોલતા હોઈએ કે ફલાણા ભાઈએ વાત કરી પણ એનો જોઈએ એવો ભેદ પકડાણો નહીં, જોઈએ એવો એનો ભેદ પકડાણો નહીં. 4 વેદ છે, 4 વેદમાં ભેદ છે. તો ભાઈ 4 વેદનો ભેદ શું? કે 4 વેદના જે 4 મહાવાક્ય છે એ વેદનો ભેદ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તત્વમસી, તત ત્વમ અસી, તું તે છે. તે એટલે બ્રહ્મ છે, જેને ગોતે છે તે તું તે છે. તત્વમસી. પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રજ્ઞા એ બ્રહ્મ છે. મહાપુરુષોના મુખમાંથી નીકળતી વાણી એને પ્રજ્ઞાવાણી કહેવાય છે. પછી જે આપણી બુદ્ધિ છે, જ્યાં સુધી વિષયનું ચિંતન કરે છે ત્યાં સુધી એ સામાન્ય બુદ્ધિ છે, પણ એ બુદ્ધિ સ્વરૂપનું ચિંતન કરે એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવાય છે. જે બુદ્ધિ સ્વરૂપનું ચિંતન કરે અને પછી એ પ્રજ્ઞા બનેલી બુદ્ધિ, ઈ મહાપુરુષના મુખમાંથી જે વાણી નીકળે ઈ વાણી પ્રજ્ઞા કહેવાય છે. ઈ પ્રજ્ઞાનમ બ્રહ્મ. અયમ આત્મા બ્રહ્મ. મારો જ આત્મા જે છે ઈ જ બ્રહ્મ છે. મારો આત્મા જ બ્રહ્મ છે. અને આમાં કોઈથી ના નથી પડાય. આત્મા એ પરમાત્મા, આ સિદ્ધાંત ઉપર કોઈથી ના પડાય એમ નથી. કારણ કે વેદ શાસ્ત્ર સાક્ષી આપે છે. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજાતે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ
સંચાર પ્રદ્યો પ્રદક્ષિણ વિધિ સ્ત્રોત્રાણી સર્વા ગિરો યદપિ કર્મ કરો તતદખિલન શંભો દ્વારા ઘનમ. આત્મા અથવા મારો આત્મા છે એ જ પોતે ભગવાન શિવ છે. તો હવે આપણો પ્રશ્ન, શિવ કોણ છે? દાદાશ્રીનો જવાબ આપે છે કે શિવ સ્વરૂપ સોહમ પદ આગે. ગુરુ ચરણમાં લીન દાસ લાભો અરસ પરસ એક હી નહીં કોઈ ભાવના ભીન સાધુ સમરણ યું કર સિદ્ધ કે જાકે મિટે સકલ ભવભી. ચોખવટ તો જો શિવ કોણ કે શિવ સ્વરૂપ સોહમ પદ આગે. આંગળી મૂકીને કીધું કે આ શિવ સ્વરૂપ છે અને એ સ્વરૂપ જ કલ્યાણ સ્વરૂપ છે. શિવ સ્વરૂપને કલ્યાણ સ્વરૂપ કહેવાય છે. આપણું કલ્યાણ ક્યારે થવાનું છે ભાઈ? કે એ શિવ સ્વરૂપમાં ધ્યાન જાય તો જ ને. ક્યારે કલ્યાણ થવાનું છે? શિવ સ્વરૂપમાં ધ્યાન જાય તો. એટલે કર ભજન તો જા ગગનમાં. માય અખંડ નામની ધારા કોટિક ભાણ ના હુઆ અજવાડા વણ નેણે દેખા દીદાર હે જ્ઞાની તું જોગ તંત વિચાર સૂક્ષ્મ આહાર નિંદ્રા ને વાર હે જ્ઞાની તું જોગ તંત વિચાર. ભેદ છે વેદમાં. ઈ જે વેદના 4 મહાવાક્ય ઈ વેદનો ભેદ છે અને એનું લક્ષ્યાર્થ ઈ મને તમને ગુરુદેવે જે ગુરુગમ આપી ને ઈ એનું લક્ષ્યાર્થ છે. એનું લક્ષ્યાર્થ છે. અમને ભેદ બતાયા અને આ ભેદ ગુરુ બતાવે છે ને એટલે એની વારંવાર બલિહારી થાય. કેમ ભાઈ બલિહારી ગુરુની? કે કોઈ નથી બતાવતો એવો ભેદ, એવી મોનોપોલી ઈશ્વરને મળવાની એ ગુરુ બતાવે છે. એટલે એનું મહાત્મા, એટલે એના ચરણમાં લાખ લાખ વંદન, કરોડો વાર વંદન. એટલે એના ચરણમાં. અને એનો ગુણ બોલે છે ને એટલે મહાપુરુષો પછી સંતો ભજનવાણીઓમાં ઠપકો આપે, ભલામણા ગુરુ ભૂલી ગયો. લોહેણ લાખાને ઈ જ ઠપકો આપ્યો ને કે ભાઈ બીજું થી ગુરુ ભૂલ્યો. માનને માટે મેર મૂકીને મુવો તું મોહને માટે, ગુરુદ્રોહી થઈ શિષ્યો કરીને ચાલ્યો તું એની વાટે. ગુરુ ભૂલ્યો. એટલે લાખા શિષ્ય કરીને તું સપડાયો ને બંધન ઓયરા તે માથે. તને એમ કે હું શિષ્ય કરીને મહાન થઈ જાઉં, પણ ગુરુને ભૂલીને કર્યા ને એટલે ઉલટાનું બંધન માથે લીધું. અને આ કાંઈ જેવું તેવું વાતય નથી હો. આપણે કેવા મનસુખરામ બાપા, એમના દીકરા સિકંદરાબાદમાં, લગભગ નામ મારાથી ભૂલ ન થતી હોય તો બિપિનભાઈ, એને જ્યારે ઉગારામ દાદાએ દીક્ષા આપી ને બાંદ્રામાં, પછી ઉગારામ દાદાએ એમના પિતા શ્રી મનસુખરામ બાપાને કીધું કે મનસુખભાઈ મેં તમારા દીકરાને શું દીધું? કે બાપા મહામંત્ર સત્યનામ ગુરુગમ બોધ. કે એ તો બરોબર પણ મેં ગુરુગમ દીધી ને એટલે એના કર્મનો બોજો હતો ને મેં મારી માથે લીધો. આ જોખમ વાળો માર્ગ છે. આ માર્ગ જોખમ વાળો છે. એટલે કદાચ લોયણબાઈ કીધું હશે શિષ્ય કરીને તું સપડાયો ને હાથે કરીને બંધન લીધા માથે. હાથે કરીને બંધન માથે લીધા. પણ ઘણાયને છે ને ભાઈ કુદરતી ટેવ એવી હોય, અમુક ગધેડા હોય ને એની ઉપર તમે જેમ આમ વજન મૂકો ને એમ ફર્સ્ટ ક્લાસ રેવલાયેલા જાય. વજન ન હોય ને એટલે કુદમ કુદા કરે. ટેવ એવી પડી ગઈ હોય. મુંડો ને મુંડણ વાંદરીને નચાવે અને એના ઉપર એનું ગુજરાન ચાલે. બધા અમુક ખેલ કરતા હોય ને, વાંદરીને નચાવે કે દાદાને સલામ કરતો સલામ કરે, આમ કરતો આમ કરે. તેમાં એક ગામથી બીજે ગામ જતા હતા. બપોરનો સમય થયો, બાજુમાં નદી વહેતી હતી. એટલે ઘટાટોપ ઝાડની નીચે મુંડો અને મુંડણ જે હતા એને પોતાની વાંદરીને બાંધી દીધી. અને પછી કે આપણે નદીએ કપડા બપડા ધોઈ નાખીએ, પછી પાછા વાંદરીને લઈને આગળ જાશું. એટલે જે મુંડણ હતી એને કીધું કે આપણે અહીંયા વાંદરીને બાંધીને જવાય નહીં. આ ઝાડ ઘટાટોપ છે ને એમાં કેટલાય વાંદરા આટા મારે છે. કદાચ ને વળી આને લઈ જાય તો આપણી તો આજીવિકા તૂટી પડે.
કે ભાઈ હાલ ને આપણે ક્યાં ત્યાં કપડાં ધોતા કેટલી વાર લાગે, હમણાં 10-15 મિનિટમાં આપણે પાછા આવી જશું, શું એમાં વધારે વાર લાગવાની હતી. એ તો ગયા. હવે ઉપર ઝાડવા ઉપર જે બીજા વાંદરા હતા ને એને વિચાર્યું કે આને ગળામાં કંઈક છે, બાંધીને ગયા હતા એટલે વાંદરીને, અને આપણે ગળામાં કાંઈ નથી, તો આપણે જેમ ગળામાં કાંઈ નથી એમ આને ગળામાં કાંઈ ન હોવું જોઈએ. એટલે નીચે ઉતરી અને જે બાંધ્યું હતું એ ગાડો છોડી નાખ્યો, વાંદરી થઈ ગઈ મુક્ત, અને ઝાડ ઉપર જઈને તો એનું તો આખું ટોળું મળી જાય, મેંડી કુદમ કુદા કરવા, કપડા બપડા ધોઈને મુંડણ આવ્યા. ત્યાં વાંદરી નહીં, મુંડણે કીધું કે જો હું તમને નહોતી કહેતી, લ્યો આપણે શું કરશું, કે તું ચિંતા કરમાં, આ બધાય ગાડિયાના હેવાયા હોય, બંધનના એને ટેવ પડી ગઈ, બંધનના એ હેવાયા થઈ ગયા, એની ઉપાધિ ન કરે. પછી જે રોજ ડમરું વગાડતો હતો ને, એ ડમરું વગાડવાનું ચાલુ કર્યું ને, થોડીક વાર ડમરું વગાડ્યું ને, ત્યાં ઝાડ ઉપરથી ઉતરી નિરાતે બેસી અને ઓલો જે ગાળો છૂટો પડ્યો તો એ ગાળો પાછો પહેલી લીધો. હેવાયા જ બંધનના ને, મૂળ હેવાયા જ બંધનના ને. શિષ્ય કરીને તું સપડાયો ના બંધન હોય રાતે માથે, એટલે બંધનની ઘણાઈને ટેવ પડી જાય. પણ આ માર્ગ જોખમ વાળો તો છે, આ માર્ગ જોખમ વાળો. ભગવાન રામ વિમાનમાં આખા અવધ નગરના નરનારીને બેસાડીને જ્યારે વૈકુંઠ લઈ જતા હતા, એક ખહુર્યું કૂતરું અને એને ગીંગા ચોટ્યા હતા બહુ. એ આવ્યું અને એને લક્ષ્મણજીને વિનંતી કરી કે મને તમે વૈકુંઠમાં લઈ જાઓ. ભગવાન રામને કીધું કે આનું લઈ જાઓ, કેમ કરવું, કે ભાઈ લઈ લેને. ખહુર્યું કૂતરું એને વિમાનમાં બેહાડ્યું. પછી લક્ષ્મણજી મહારાજે એને પૂછ્યું કે ભાઈ તને આ શરીરે ખ થઈ, આટલા બધા આખા શરીરમાં ગીંગોડા ચોટ્યા છે, તો આગળનો જન્મ તારો કયો હતો? આગળનો જન્મ તારો કયો હતો? કે હું એક બહુ મોટો ગુરુ હતો અને ઘણા બધા મારે શિષ્યો હતા, પણ હું એને ભવસાગર પાર ન કરી શક્યો ને, એટલે મને એના ફળ રૂપે આ ખનો રોગ થયો. આના જેટલા ગીંગોડા ચોટ્યા છે ને એ બધા મારા શિષ્યો છે, એ બધા જોખમ વાળો માર્ગ તો ખરો ને. સુમતિ દઈ કુમતિ વોરી, મોટો થવા તારા હાથે. લાખાને બોધ આપતા કહે છે કે શિષ્યોની કુમતિ તે લઈ લીધી, તારી જે સુમતિ હતી એને દઈ દીધી. ઘણા તમે જુઓ, ઘણી વખત એવું બને સંસારમાં કે ઘણા સત્સંગી છે એ કુસંગી થઈ જાય છે, અને ઘણા કુસંગી હોય તો સત્સંગી થઈ જાય છે. એટલે સંતો કહે છે ભાઈ ધ્યાન રાખો, સંગત કરવી તો કોની કરવી, સંગત કરવી તો કેમ કરવી. જલુપય સરીસ બિકાય, દેખહુ પ્રીત કી રીત ભલી, બિલગ હોય રસુ જાય, કપટ ખટાય પરંતુની. સંગત કરવી તો કેવી, કે દૂધ ની સંગત પાણી કરે છે ને એવી સંગત કરવી. પાણી દૂધમાં ભળે એટલે પાણી છે દૂધરૂપ થાય અને દૂધના ભાવે વેચાય, અને મને તમને થોડા ઘણા અનુભવ હોય ને. પાણી છે એ દૂધના ભાવે વેચાય છે, એના આપણને થોડા ઘણા અનુભવો હોય. કોની સંગત કરવી, કોની બાજુમાં? દેવારામ બાપા ખાસ સત્સંગમાં અવારનવાર કહેતા, ભાઈઓ તમારે ભક્તિ કરવી છે તો તમારે પહેલું કામ એ કરવું પડશે, બેઠક બદલાવવી પડશે. શું કરવું પડશે? બેઠક બદલાવવી પડશે. તમે જેની મિત્ર મંડળ હોય, સગા સંબંધીઓનું જે મંડળ હોય, જેને ભગવાનમાં રુચિ છે, જેને ભગવાનના નામમાં રુચિ છે, જેને ભજન વાલા લાગે, જેને સત્સંગ વાલા લાગે, જેને સ્મરણ વાલા લાગે, એનો સંગ કરજો કે ભાઈ. અને કુસંગીનો સંગ કે બીડીની ફૂંકલી એટલી વાર ન કરતા, નતર એનું પરિણામ સારું આવતું. કુસંગીના સંગે બુદ્ધિ બગડે છે ખરી, મણ એક દૂધમાં છાંટો પડી જાય છાસનો. છાસનો છાંટો કેટલો આપણે જામણમાં નાખીએ,
કુસંગીનો જે સંગ છે. એટલે સુમતિ દે કુમતિ વોરી મોટો થવા તારા હાથે. આપણે દરેકને એવી ભાવના હોય કે આપણે મોટું થવું, આપણે મોટું થવું, આપણે મોટું થવું, પણ મોટું થવાની રીત એ આપણને આવડતી નથી. એક પાણીનો ભરેલો ગ્લાસ એને સમુદ્ર થવું હોય તો થઈ શકે કે એમ ન થઈ શકે? પોતાની રીતે ગ્લાસમાં ઉલડા કરે સમુદ્ર રૂપ થઈ જાય. પણ એને જો સમુદ્ર રૂપ થવું હોય તો એ પાણીનો ગ્લાસ સમુદ્રમાં ઢોળાઈ જાય તો એક જ સેકન્ડની અંદર એ પાણીનો ગ્લાસ સમુદ્ર રૂપ થઈ જાય. મોટું તત્વ છે ને એ ગુરુ તત્વ છે. મોટું તત્વ ગુરુ તત્વ રૂપ અરૂપ અનાદિ છે. હું તો લઘુ રૂપ દાસ લાભો પાણીનો ગ્લાસ, પણ મારે ગુરુ રૂપમાં સમાવું, બ્રહ્મ સાયરમાં સમાઈ જવું છે, ઉગમ સાયરમાં. અને સમાય ગયા ને ભાઈ, અને રૂપ મોટું થઈ ગયું ને. લાભમ ઉગમ એક જ રૂપે જુદા નહીં, જરાય રે ઉગા રામ તમારી. મોટું થવાની આ રીત છે, પણ આપણે ગ્લાસમાં ઉલડ્યા કરી મોટા થાય મોટા થાય મોટા થાય. ગ્લાસમાં ઉલડે મોટું ન થવાય. એના કરતા ભળી જાય ને તો મોટું થવાય, તો મોટું થવાય. જંતી બિંદુ જ હતું પણ સિંધુમાં ભળ્યું. બિંદુ સિંધુમાં ભળી જાય તો બિંદુ સિંધુ થઈ જાય. હાથે કરીને કોઈ મોટું થવા જાય થવાય નહીં. અને એ બહુ પ્રયાસ કરે છે ને છેલ્લે ફાટી જાય છે. સમુદ્રના સરોવરના કિનારે એક હાથણ રોજ સવારે સવા પોર દી ચડે ને ત્યાં સુધી પાણી સૂંઢમાં લે, સ્નાન કરે, સૂંઢમાં લે, સ્નાન કરે. સવા પોર દી ચડે ત્યાં સુધી હાથણ છે એ સ્નાન કરે. ઈ જ સરોવરના કાંઠે નાની એવી દેડકી વિચારે, ઓહો હો હો, આઈ સમુદ્રના કાંઠે રહી અને હું સમુદ્રના કાંઠે રહું. ઈ મોટી ને હું કેમ નાની, ઈ મોટી હું કેમ નાની. એટલે જરા કામ હવા ભરીને પેટ ફૂલાયું. પછી એની માં જે હતી ને એને કે, માં જો તો હું હાથણ થાય. માં કે, બેટા આપણે હાથણ ન થાય, આપણે હાથણ ન થાય. કે પણ કેમ ન થવાય? વળી પાછું થોડીક હવા ભરી અને પેટ ફૂલાયું. માં હું જોવો તો હાથણ થઈ. કે બેટા ન થવાય. કે કેમ ન થવાય? પણ પુરુષાર્થ કરતા શું નથી થતું? વળી મોટું પેટ કરવા ગઈ ને તે ફાટી ગઈ. મોટું થવા માટે જે મોટા છે એને છાયામાં રહેવું પડે. મોટું થવા માટે જે મોટા છે એને આગળ રાખવા પડે ને આપણે વાહે રહેવું પડે. તો મોટું થવાય, તો મોટું થવાય. એટલે હમને ભેદ બતાયા ગુરુએ, અવિચળ જ્ઞાન સુનાયા. અવિચળ જુઓ, કાળે કરીને આપણને ખબર છે પૃથ્વી ડગે છે, ધ્રુય ડગે છે, ધરણી ડગે ડગે, મેરુ ને મેં. પણ ઈથી સવાયા કોઈ ગુરુ મળે જે નથી ડગતા, એનાથી કર લેવો નહીં. ડગમગ દોર ડગે નહીં દિલ કા, ઓહી પદ અપરમ પારા. ગુરુ ચરણે માધવ બોલ્યા, એના મેં દિલ બીચ દેખ્યા, દીદારા રટી લેને મન રામ નામ રણકા. ડગે નવૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય. અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ જે હરદમ સાધુ. અવિચળ જ્ઞાન જેનો કોઈ દી નાશ નથી થતો. અને નાશ ન થતો હોય તો જ લાભુ દાદા 18 વર્ષની ઉંમરે આ યોગ પ્રાપ્ત કરીને યોગેશ્વર બને. નતર 18 વર્ષની ઉંમર ગધા 25 કહેવાય. એમાં તો કંઈક બીજું હાલતું હોય ને. એ સમયે એવડો જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કર્યો તો એ ફાઇનલ વાત છે કે આ જ્ઞાન છે એ અવિચળ છે. હમને ભેદ બતાયા ગુરુએ, અવિચળ જ્ઞાન સુનાયા ગુરુએ હમને ભેદ બતાયા. જાતિ પાતિ ભ્રમણા ટાળી, અલખ એક સમજાયા. જાતિ પાતિની બધી ખોટી ભ્રમણા, ઝાડ ઝંઝાળ મિટાયા. જાતિ પાતિ ભ્રમણા ટાળી, અલખ એક સમજાયા. અલખ જે આંખથી નથી દેખાતું એ તત્વ અલખ છે. દરેક શબ્દ
એનું સામે સ્વરૂપ હોય. માઇક્રોફોન એનું આ સ્વરૂપ છે, પેટી એનું આ સ્વરૂપ છે, સ્પીકર એનું આ સ્વરૂપ છે. મને ને તમને જે ગુરુએ મંત્ર બતાવ્યો એનું તમને સામે સ્વરૂપ ન દેખાય. અલગ, જે આંખથી નથી દેખાતું એવું તત્વ એની ઓળખાણ કરાવે. જાતિ પાતિ ભ્રમણા ટાળી અલખ એક સમજાયા. હિન્દુ મુસલમાન ધર્મ એક છે અને આત્મા એક કહાયા. કોઈ પણ હિન્દુ, મુસલમાન, ખ્રિશ્ચન, યહૂદી, પારસી, એની અંદર આત્મા તો એક જ કે. જ્યાંથી આવ્યા હિન્દુ, ત્યાંથી મુસલમાન, ત્યાંથી યહૂદી, પારસી, ત્યાંથી કિરસ્તાન, પણ અહીંયા આવતા નાત પડી છે નોખી. બાકી માતા તો બધાને હરખા જ જણે. એમાં તો કઈ ફારફેર છે નહીં. દેહની ક્રિયામાં ફારફેર નથી, દેહના મટીરિયલ્સમાં ફારફેર નથી. એ બધાનું પાંચ તત્વ. જ્ઞાતિ પ્રમાણે કે ધર્મ પ્રમાણે બધાયમાં તત્વ બદલે છે કે આ જ્ઞાતિમાં આ ધર્મમાં 6 તત્વનું શરીર, આમાં 5 તત્વનું, આમાં 3 તત્વનું, એવું કઈ અને બીજું કે માણસ છે એ માણસને અડીને અબડાય છે. માણસ પશુને અડીને નથી અબડાતો. જો ગાયને અડીને નહીં અબડાય, ભેંસને અડીને નહીં અબડાય, કૂતરાને, પિન્ટુને તો હવે આપણે સોફા ઉપર બેહાડવા માંડે, એને અડીને નથી અબડાતા. પછી બીજું કે આપણે જમવા બેસી અને જે આપણે જમવાની થાળી હોય, મગનો શીરો બનાવ્યો હોય ને એમાં માખી બેહે તો એની લેબોરેટરી થાય કે ક્યાં થઈને આવી છે. એ ગમે ત્યાંથી આવે ને ભાઈ, એ તો ગમે ત્યાંથી આવે. એની લેબોરેટરી કરવા જવાય કા મગનો શીરો બરાબર, પણ આમાં માખી બેહી ગઈ ને બાજુમાં ફલાણા રહે છે ને કદાચ ત્યાંથી આવી હોય તો આ ન ખવાય કે એ તો ખાઈ જ જાય, એ તો ખાઈ જ જાય. ન્યા ક્યાંય વાંધો આવે કે ન્યા ક્યાંય વાંધો નથી આવતો. નથી ખોટી ભ્રમણા પુંજારામ બાપાની વાત સાચી ને કે શબ્દ કેવો વાપર્યો કે જાતિ પાતિની ખોટી ભ્રમણા. અલખ એક સમજાયા હિન્દુ મુસલમાન ધર્મ એક છે, આત્મા એક કહાયા. આત્મા બોલનહાર પુરુષ ઈ થોડો જુદો છે ભાઈ. બોલે ઈ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની આંધળો એને આઘો આઘો જઈને ગોતે. એમાં કાંઈ ફેર નથી. સ્ત્રી પુરુષ જોઈએ તો એમાંય ફરક નથી. કોઈ પુરુષનું મૃત્યુ થાય તો એમ કહી કે આત્મા, ભગવાન એના આત્માને શાંતિ આપે. કોઈ બહેનોનું મૃત્યુ થાય તો એમ જ કહેવાય પરમાત્મા એના આત્માને શાંતિ આપે. એમ કહેવાય કે એના આત્મીને શાંતિ આપે. છે ને બધાયમાં એક છે ને એક. એટલે હિન્દુ મુસલમાન ધર્મ એક છે, આત્મા એક કહાયા. हमने भेद बताया गुरुए, अविचड़ ज्ञान सुनाया गुरुए, हमने भेद बताया. खोटी भ्रमणा मारा तारानी झाड़ झंझाड़ मिटाया. खोटी भ्रमणा, પણ ભ્રમણા થવાના અમુક કારણો હોય છે. રાત્રિનો સમય હોય, વાંકા ચોખ્ખું દોરડું પડ્યું હોય, અંધારું છે ને એટલે એમાં સર્પની ભ્રાંતિ થાય. આગળ દાદો ઉગી ગયો હોત ને, એના અંજવાડે જોયું હોત ને તો ભ્રાંતિ ન થાય. એમ ઊંચ નીચ, મારું તારું, ભેદભાવ એ અજ્ઞાનની રાત્રિ છે ને એટલે થાય છે. જેને સંત કૃપાથી અખંડ જ્ઞાનનો સૂર્ય ઉગ્યો છે, અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા સગડી ભૂમિકા ભાડી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી ગઈ અમને તાળી, વર્તાણી આનંદની લીલા, બેની અમને ભીતર સદગુરુ મળ્યા. જેને અખંડ બાણ ઉદય થઈ ગયો છે જ્ઞાનનો, એને ભ્રમણા આજે નો થાય ને કાલે નો થાય. આજે નો થાય ને કાલે નો થાય. ખોટી ભ્રમણા મારા તારાની ઝાડ ઝંઝાડ મિટાયા. મારા તારાની ભ્રમણા. જો મૃત્યુ તો મૃત્યુ જ છે, પણ મારી ઘરે મૃત્યુ થાય તો મને વધારે દુઃખ થાય, તમારી ઘરે મૃત્યુ થાય તો મને એટલું દુઃખ ન થાય. આ શું થયું? મારું તારું. મૃત્યુ તો મૃત્યુ જ છે. આપણા ઘરમાં થાય ને પાડોશીના ઘરમાં થાય, પણ આપણા ઘરમાં થાય તો આપણને વધારે દુઃખ થાય, કારણ કે મારાપણાની ગ્રંથિ છે. પાડોશીના ઘરમાં થાય તો એટલું દુઃખ ન થાય, કારણ કે ન્યા મારાપણાની ગ્રંથિ આસક્તિ નથી. ઝાડ ઝંઝાડ મિટાયા. ઝંઝાડમાં આ જિંદગી
કેટલી વહી જાય છે ખબર રહેતી નથી. નતર આપણા કરતા કરોડિયો જે છે ને, કરોડિયો એ ઝાડ કરે છે. પણ એની પાસે એમ કહે છે એક એવી કલા છે કે એ ઝાડને ફેલાવી શકે ને પાછું એની જે લાડ હોય ને એને પાછો એ ગળી શકે. આપણને ફેલાવાની ખબર પડે, ગળવાની ખબર નથી પડતી. 60 વર્ષ થાય ને તો ફેલાવવાની ખબર પડે છે. 60-70 વર્ષ થાય તો એમ નથી થતું કે હવે થોડાક તો પાછા વળીએ. સૂર્ય છે ને, સૂર્ય એ આપણને બોધ આપે છે. એ આથમવા જાય ને થોડોક ઠંડો પડી જાય. આપણે જેમ આથમવા જાય ને એમ ગરમ થતા જાય, જેમ આથમવા જાય ને એમ ગરમ થતા જાય. સૂર્યને એટલી ખબર પડે કે જે આથમવાનો ટાઈમ આવે ને તે થોડુંક ઠંડુ પડવું પડે. આ જેમ ઉંમર થતી જાય એમ ગરમી પકડાતી જાય, જેમ ઉંમર થતી જાય એમ ગરમી પકડાતી જાય. જંજાળ ફેલાવવાની ખબર પડે છે, પાછું સમય આવે એને સંકેલવાની ખબર પડતી નથી. અને એમાં દાદા એક દ્રષ્ટાંત દેતા કે બેનો જે છે એ શંકરના મંદિરે જાય શ્રાવણ મહિનામાં, ક્યારેક ક્યારેક દોડ કરીને જાય તો સારી વાત છે, પણ ક્યારેક લીપણું કરે. ભગવાનના ગુણ ગાતા ગાતા જ્યારે ભગવાનના મંદિરે જાય એ દોડ કરતા કરતા ગયા કહેવાય, અને એ સારું. પણ ક્યારેક ક્યારેક લીપણું થઈ જાય. બે ચાર કહું છું ને, ક્યારેક ક્યારેક 2-4-5 માજી હોય હેલા જતા હોય તો એમ કે વાતો કરે કે રે રે નોતા તે ભગવાનને બહુ માનતા કરી કે પ્રભુ એકાદો દે, પણ છાણા છોડવા ઉજેરી બેઠા ત્યાં લાગ્યા હૈયામાં. પાણા નોતા ત્યારે માંગતો પ્રભુજી છોડવા દિયો ને છાણા છોડવા દિયો, બાળ બચ્ચા દિયો. ભગવાનને માનતા ઉકેરી 8-10 જગ્યાએ. નોતા ત્યારે માંગતો પ્રભુજી છોડવા દિયો ને શાણા, પણ એ શાણા છોડવાને ઉજેરી બેઠો ત્યાં લાગ્યા હૈયામાં. પાણા કે કેમ માડી કે હમણાં હું તાર દાદા નોખા રહી છે ને. લે એવું છે? હા મારે એમ જ છે, મારે એમ જ છે. મને તો ગાડે બેસાડે ને ગાડે ઉઠાડે. તે બીજા મોતીમાં હતા ને કે એ સારું કહેવાય ભાઈ. ગાયડું તો ઘીની નાયડું, ગાયડું તો ઘીની નાયડું વાગે જ નહીં. મને તો કયેક આટી જાય છે. મને તો ક્યારેક ક્યારેક આટી જાય છે. આવું કરતા 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 ભગવાનનું મંદિર આવી જાય. દાદા એમ કેતા કે આને લીપણું કર્યું કહેવાય, આને લીપણું કર્યું કહેવાય. એમાં એક દી બીજા જે ડોશીમાના મિત્રો હતા એને બહુ આગ્રહ કર્યો કે તમે કોઈ દી તમારા વહુને શ્રાવણ મહિનો હોય તો ભગવાનના શંકરે દર્શન કરવા લાવો નહીં કોઈ દી. તમને કામનો છે ને ઝંઝાટ બહુ, મોહ બહુ. કે ભાઈ એવું ન હોય, હું તો કહું પણ એ કાંઈ કામમાં નથી, નવરી થાય નહીં, ઘૂઘું કરતી નીકળે નહીં, પછી હું વહી આવું. કે એમ ન હોય, ક્યારેક લાવવી જોઈ મંદિરે. કે તો આવતીકાલ લાવ. બીજે દિવસે સવારમાં જાગીને માડી એને વહુને કે બેટા નવા કપડા પહેર લે. કે કેમ માડી બારગામ ગામત્રે? કે ગામત્રે નથી જવાનું, શ્રાવણ મહિનો છે, સોમવાર છે, અને મારા જે બધું મિત્ર મંડળ છે એ મને ટોણા માર્યા કરે તું ક્યારેય તાર વહુને લાવ નહીં, તને કામની ઝંઝાટ બહુ, આજ તને ભગવાન શંકરના મંદિરે લઈ જાવી છે. કે તો વાંધો નહીં, નવા કપડા પહેર્યા. હાલે ચાવી ઓલા ટંકમાંથી ઘરેણા પહેરલે. કે પણ ત્યાં આપણે મહેમાન ગતિનું ન હોય તો ભગવાનને દેખાડવા ન હોય, માણા જોવે ને. કોણ માણા જોવે ને? ત્યાં ભગવાન આમ તો ક્યાં નવરો છે જોવા? માણા જોવે ને. ઠીક, ઘરેણા પહેર્યા. એમને ન જોવાય, ચોખા લઈ લે. કે ભલે ભાઈજી લઈ લો. તે લગભગ 1/2 પોવાલો જેટલા ચોખા લઈને આવી. આટલા બધા નો હોય, હવે આટલા બધા ચોખા, એટલું બધું પૂન કરવાનું હોય? તે કે માં કેટલું હોય? કે રકાબી હોય ને આપણી રકાબી, એ રકાબીમાં 2 ચકૈડા હોય ને,
એક સેજ ઉપર આવે ને એક નીચે આવે, એમાં નીચેનું જે ચકડ્યું હોય ને એટલા જ હોય. કઈ આપણે એકલા થોડા ચોખા લઈને આખા ગામમાંથી બધા લઈને આવે, ચપટી 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 કેટલા થઈ જાય. ટીપે ટીપે સરોવર બંધાય, કાકરે કાકરે પાડ પાડ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, કાકડે કાકડે પાડ બંધાય, ઢીકે ઢીકે હા જાય. ઠીક તો એમ કરું. ગયા ભગવાન શંકરના મંદિરે, શિવલિંગની આગળ પોઠ્યો. બધાએ તો પ્રેક્ટિસ પામેલું ટોળું આવું 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 દર્શન કરીને નીકળી ગયા. આ પહેલી વખત જે ઓલા ચોખા લઈને ગઈ હતી પોઠિયાને વિનવે, લ્યો ને ભાઈ હું જાણી સૌ કોઈ દી આવતી નથી, લ્યો ને એમ કરે ને માળી તો ફટાફટ દર્શન કરીને આગળ નીકળી ગયા. જોયું કે આ મારી ગાંડી કેમ આવી નહીં. ત્યાં તો વિનંતી કરે કે બાપજી લ્યો ને. એ હું કરસ કે આ હું અજાણી છું ને, આ મને ઓળખે નહીં ને, મૂકી દે ને. તે તો પણ માણા વચાડે ભૂંડા લગાડે અમને, મૂકી દે ને. ઈ થોડો ખાય આરસ નો છે, ઈ ખાય કોઈ દી. ઠીક હવે ભગવાનના મંદિરે દર્શન કરી લે. દર્શન કરવા જાય ત્યાં તો જાણે ઇલેક્ટ્રિક નો શોર્ટ આવે એમ ધ્રુજી ગઈ. કેમ હું થયું કે સાપ છે. કઈ ખબર પડે છે ન પડે, એ કઈ ખાઈ ન જાય, એ કઈ ડનશે નહીં આપણને, એ ત્રાંબાનો હોય. અચ્છા એવું હોય એમ ને. હા હા હા. ભગવાનના દર્શન કર્યા, દર્શન કરીને બહાર આવ્યા, ઘડીક વાર બેઠા અને પછી બહાર નીકળ્યા ને વોવે કીધું કે માજી આજ લાવ્યા, આજ પછી મને કોઈ દી લાવતા. કેમ કે તમારો ઠાકર કેવો. હું આવી ગઈ ત્યાં સુધી મારી હામું હામું જોયા કર્યો. હું અંદર આવી દર્શન કરવા, બહાર નીકળી ત્યાં સુધી સામું સામું જોયા કર્યો. કે તને કઈ ખબર પડે કે નહીં, ઈ થોડો હાંચો છે. અને વહુનો મગજ ગયો તે હાંચો નથી. ત્યાં 30 વર્ષથી ધક્કા ખાવ છો ને ચંપલની કેટલી જોડ્યું તોડી નાખી, હજી હાંચો નથી થયો તે ધક્કા હું ખાવ છો. હજી હાંચો નથી થયો તો ધક્કા શું ખાવ છો. એ હાચો તો કોલવાને થયો બાપ, કોલવાને હાંચો થઈ ગયો. હાંચો તો અજમલજીને થયો. કડાક 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 સવારનો પોર હતો, સૂર્યનારાયણનો ઉદય થઈ ગયો હતો અને હાથમાં તલવાર લઈને દ્વારકાધીશના મંદિરની આગળ ઉભા રહ્યા. ભગવાને આવી નો કીધું, બેસ નો કીધું, હામું મલક્યા નહીં. આને ખોટું લાગી ગયું. દેખ પ્રભુ આજ તારે દ્વારે હું આવ્યો, રણછોડ રાય તું કાં બોલે નહીં ભગવાન. હાચો તો અજમલજીને થયો, હાચો કોલવાને થયો, હાચો મીરાને થયો, હાચો નરસૈયાને થયો. આપણે ક્યાં બાપુ હાચો થાય? મનથી જ નક્કી ખોટો છે, મનથી જ એવી ગાંઠ વળી ગઈ ખોટો છે, ક્યાંથી હાચો થાય? કહેવાનો મતલબ આપણો એટલો જ હતો કે માણસ ધાર્મિક જગ્યાએ જઈને પોતાની જે મનની જંજાળ છે એ મૂકી શકતો નથી મૂકી શકતો. એટલે ખોટી ભ્રમણા મારા તારાની ઝાડ ઝંઝાડ મિટાયા, એક જ શબ્દ સદગુરુ દેવનો ત્રિવિધિ તાપ બુજાયા. તો પેલો પ્રશ્ન આપણને એ થાય કે એક શબ્દ ગુરુદેવનો એનાથી ત્રિવિધિનો તાપ બુજાઈ જાય કે હા બુજાઈ જાય. જો જેટલી જેટલી મહાત્મય વાળી વસ્તુ છે એ હંમેશા નાની છે. નતર મંત્ર આપણને નાનો લાગે છે, પણ જેટલી જેટલી મહાત્મય વાળી વસ્તુ છે એ નાની હોય. જેટલું મોટું ઘર હોય એટલો મોટો ઘરનો દરવાજો ન હોય, એનાથી નાનો હોય. પણ આખા ઘરનો આધાર દરવાજામાં હોય. જેટલો મોટો દરવાજો હોય એટલું મોટું એનું તાળું ન હોય, એનાથી નાનું હોય. પણ દરવાજાનો આધાર તાળામાં. જેટલું મોટું તાળું હોય એવડી ચાવી ન હોય, ચાવી એનાથી નાની, પણ તાળાનો આધાર ચાવીમાં. એમ ગુરુગમ છે ને એ ચાવી છે. ગુરુગમ કેરી કૂંચી કરી લે તો કટી જાય મોહકા તાળા, ઈ તાળાને દૂર કરો તો થઈ જાય ઘટ ભીતરમાં અંજવાડા. સંતો ફેરી લ્યો કોઈ નામ ની માળા, તો એક જ પલમાં કટી જાય જન્મ જન્મના જંજાળા. સંતો કોઈ ફેરી લ્યો ને નામ ની માળા. મહાત્મય વાળી વસ્તુ હંમેશા નાની હોય. ગાડી જેટલી મોટી ગાડી હોય એટલું મોટું એનું સ્ટેરિંગ ન હોય.
જેટલું મોટું સ્ટેરિંગ હોય એટલું મોટું ગાડીની ચાવી ન હોય, પણ આખી ગાડીનો આધાર ચાવી ઉપર. ભલે નાની છે પણ ગાડીનો આધાર ચાવી ઉપર ને. એમ ભલે આપણને નામ નાનું લાગતું હોય પણ બ્રહ્માંડનો આધાર છે. હા, એક જ પલ મેં જમી અસમાના કિરણવાલા કિરતારા, જળ સ્થળ પવન પાણી ઓહં સોહમ અવતારા. આદ્ય શક્તિએ બ્રહ્મ ઉપાવ્યો, નિપાવ્યા નરને નારી, જુગ જમાવી ફળ રચાવી, હુનર કોટ હજારી, ધન્ય હો ને જાધારી, ધન્ય હો પરચાધારી. મૂળ સ્વરૂપ એમાંથી એક જ સ્ફુરણ ઉદ્ભવ્યું, એક ઓહમ બહુ શ્યામ. એટલા સ્ફુરણ માત્રથી મારા નાથે એક પલકની અંદર આવડી મોટી રચના કરી નાખી. બાકી મને તમને ખબર છે કે આપણે એક દુકાન બનાવતા હોય, એક મકાન બનાવતા હોય, પૂરું થાય ત્યાં કંટાળી જાય છે, બરાબર? આવડા મોટા અનંત બ્રહ્માંડોની રચના કરી, કઈ એક એક વસ્તુ ઘડવા જાય તો મેળ આવે? ઘડવા જાય તો મેળ આવે ભાઈ? નો મેળ આવે. પણ રાયનો એક નાનો દાણો, જેને ગુરુગમ કહેવાય, દાદાએ લખ્યું કે આ રાયના દાણામાંથી આ બધી રમત નીકળી, 3 ભુવન પર છાય, તોય દાણો અણુ માત્ર ઓછો નહીં, દાણો તો આખો રહ્યો. અચરજની એક વાત જ્ઞાનીજન તમે સમજજો, જડ પ્રકાશ મેં જ્યોતિ અનુભવથી વિચારજો. તો આ નામ કાંઈક પૂર્વજન્મની કમાઈએ, અને એ પાછું બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સંતના મુખ દ્વારા પ્રાપ્ત થયું. એ મારા અને તમારા સદભાગ્ય છે. હવે આપણે ગુરુના બાળકો, હવે આપણે સત્સંગીઓ, આવી અમૂલ્ય વસ્તુ ધારણ કરીને આપણે બેઠા છીએ. એટલે જે સામાન્ય જે સંતોએ બતાવેલા આચાર વિચારો છે એને આપણે પાડવા જોઈએ. સત્સંગીઓની વચ્ચે સંપ રાખવો, એકતા સાધવી. બાકી દરેકની પ્રકૃતિઓ જુદી હોય, અને માણસ છીએ તો ગુણ અને દોષ હોવાના છે. હું છું તો મારામાં ગુણય હશે અમુક ને અમુક દોષય હશે. તમે છો તો તમારામાં અમુક ગુણય હશે અને દોષય હશે. ગુણ અને દોષ મનુષ્યની પ્રકૃતિમાં હોવાના પણ આપણે આ સમજણને સમજીને બેઠા છીએ. સંત તો એમ કહે છે કે જે 84 ના દેહ છે એની સાથે આપણે એકતા સાધવાની, પણ આપણી કેપેસિટી એટલી નથી. જેને સંતોએ વિશ્વ બંધુત્વ ભાવ કહ્યો છે. ભલે આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ ને બધાય સંત થાય નહીં, પણ સંતના સંતાનો છીએ તો સજ્જન તો થાય. સજ્જન તો થઈએ. કેનાથી બગાડું જીવવું થોડું, હવે હું કેનાથી બગાડું. એટલે ખોટી ભ્રમણા મારા તારાની જાણ જણજાળ મિટાયા, એક જ શબ્દ સદગુરુ દેવનો ત્રિવિધિ તાપ બુજાયા. એક શબ્દ પકડાઈ જાય, સંતનું શરણ પકડાઈ જાય, એનું નામ પકડાઈ જાય, પણ ભાગ્યમાં હોય ને એનાથી પકડાય છે. હમણાં જ ક્યાંક બાપાએ દ્રષ્ટાંત દીધું હતું, લગભગ બરવાડાના સત્સંગમાં, કે ધર્મરાજાએ હઠ કરી ભગવાન કૃષ્ણને આગળ કે મારા ભાઈઓ ક્યાં ગયા? મારા ભાઈઓ ત્યાં મને લઈ જાઓ. ભાઈ તમે ધર્મ છો ને, તમારે ત્યાં ન જવાય. એ તો નર્ક કુંડમાં પડ્યા. કે નહીં, મારા ભાઈઓ ત્યાં હું મન તમને ત્યાં લઈ જાઉં. ભગવાન કૃષ્ણ ત્યાં લઈ ગયા. મોટો નર્ક કુંડ, નાના કેટલાય કીડા કદ બધે, એમાં એક તણખલું, એની ઉપર મોટો કીડો એ દુર્યોધન ને, એની બાજુમાં નાના જે બધા હતા એ કૌરવો. કે જો આ મોટો કીડો દુર્યોધન છે, આ બધા કૌરવો છે. ધર્મરાજા કે મારે નર્ક કુંડમાં પડવું, મારા ભાઈઓ ત્યાં હું કે પ્રાય ભગવાન કે પ્રભુ ધર્મરાજાને કે તમારે ન પડાય, તમે પડો તો અમારી આખી સિસ્ટમ વિખાઈ જાય. ધર્મ નર્ક કુંડમાં પડે તો શું થાય? કે નહીં, મારા ભાઈઓ ત્યાં હું કે તો તમને વચલો રસ્તો બતાવો, કે તમે ખાલી તમારો ચરણ એમાં બોડો. અને ભીમસેન દ્વારા આપણે સાદ પડાવીએ કે ધર્મ છે નર્ક કુંડમાં પગ બોડે છે, તમારા પગે જે વળગી જાય એ છૂટી જાય, બસ. કે હાલો એ આપણને મંજૂર છે. ભીમસેનને બોલાયો ને કાનમાં આંગળી નાખીને જોરથી પોકાર કર્યો કે હું ભીમસેન પોકાર કરું છું કે અત્યારે નર્કકુંડની અંદર ધર્મ પગ બોડે છે, એના પગે જે વળગી જાય એ 84માં છૂટી જાય. ધર્મરાજાને કે પ્રભુ પગ બોડો. ધર્મરાજાએ નર્કકુંડમાં પગ બોડ્યો તો કઈક 9 કરોડ વળગી ગયા. કેટલા? 9 કરોડ જીવા તો વળગી ગઈ. અને જેના માટે પગ બોડ્યો હતો ને એ બધા છેટા વયા ગયા. ગમે એમ થાય તો વેરીના પગે તો નહીં અને નહીં. આ તો પકડાઈ જાય. એક શબ્દ સદગુરુ દેવનો એને જે વળગી જાય, એને જે પકડી લે,
એના ત્રિવિધિ તાપ બુજાયા. એક શબ્દ સદગુરુદેવનો ત્રિવિધિ તાપ બુજાયા. તે શબ્દ બ્રહ્મ સ્વરૂપ પોતે હરદમે દમ સુનાયા. શબ્દ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું જે નિરંજન સ્વરૂપ, જે નિરાકાર સ્વરૂપ, જે આપણા પ્રાણમાં શબ્દ સ્વરૂપે એનો અખંડ અહર્નિશ ધ્વનિ થઈ રહ્યો છે, તે શબ્દ બ્રહ્મ સ્વરૂપ પોતે હર દમે દમ સુનાયા. અને એની જેને અનુભૂતિ કરી નામના ધ્યાનથી, એને આપણે નાદા અનુસંધાન કહીએ છીએ. ઘટ માં ઠાકર, ઘટ में पूजा, घट में खोड़न हार बसे, घट में आरती बाजे, हो निष्पण सुरती शब्दे कोई शब्द चूंटे. નહીં ડંકો, નહીં જાલરી, નહીં બજાવન હાર, આ ગેબી પુરુષની ગર્જના લાગી ગયો, રોમે રોમે રણુકારા અખંડ વાગી રહી છે આરતી. સંતાર સારંગી વીણા વાંસળી બોલે 52 થી 12, પિંડ બ્રહ્માંડની ઉપરે કોઈ ચડી જાય સંત ચોધારો, તો ઢોલ નગારા ધેંધે વાગે, પડઘમમાં પડકારો, પવન પુતળી રમે પ્રેમ સે, નાભી કમલ સે ન્યારો, સાધુ આપણા ધણી ગુરુને ધારો, કોઈ સમજીને ચાલો, વાજિંતરમાં વધુ ઉતાવળો, ભૂંગળમાં ભણકારો. આ બધાય અનુભૂતિના વર્ણન છે. જામે અનહદ ડંકા બજા, દેખ લે સુન મંડળ કી મજા, ધીમી 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 નોબત બાજે, ગુડુડુ ઘોર ગગનમાં ગાજે, પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે સત્ય નામની ધજા. વીણા વાગે, શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ તો કસો કયો ન જાય, એશા સાધન સજા. વિના વાદળ વિત કરત ચમકારા, બરસત મેઘ સુધારસ ધારા, કોટાન કોટી રવિ ઉજિયારા, ગગન રહ્યા સબ ગજા, દેખ લે સુન મંડળ કી મજા. કે હજી કંઈક વર્ણન કરો, કે બસ પૂરું થઈ ગયું ભાઈ, સો સુખ મુખ સે કયો ન જાવે, નિરખે તો જ પરમ પદ પાવે, જીવ શિવ એકી હો જાવે, છોટમ તુચ્છ શબ તજા, દેખ લે સુન મંડળ કી મજા. વાત સાચી પુંજારામ બાપાની, કે તે શબ્દ બ્રહ્મ સ્વરૂપ પોતે પણ હર દમે દમ સુનાયા. વેદ, કુરાન, પુરાણ, બાઇબલ એ ગુરુ શબ્દની છાયા. જે ધર્મ ગ્રંથો છે એ મૂળ નામ રૂપી હિમાલયમાંથી જ વહન કરતી શબ્દની ધારા છે. મૂળ જેટલી 12માસી નદીઓ એમ કહેવાય છે કે ઘણી ખરી હિમાલયમાંથી નીકળે છે. નામ છે એ હિમાલય છે, એમાંથી મહાપુરુષ નામ, એમાં જેનું ધ્યાન ગયું એ નામ રૂપી હિમાલયમાંથી શબ્દની ધારાઓ અખંડ અને અહર્નિશ વહ્યા કરે છે. દાદા ઉગારામ મેં ઈર્ષાગર ગુરુદેવનું શરણ ગ્રહણ કર્યું ત્યારથી આ ધારા પ્રગટ થઈ, 92 વર્ષ સુધી વહન કર્યું. દાદા લાભેશ્વર નાથના ગઢની અંદર 84 વર્ષ સુધી આ ધારાએ વહન કર્યું. 20-22 વર્ષની ઉંમરથી જયંતિરામ બાપા આ બોધને પ્રાપ્ત કર્યો, અને ત્યારથી તે હાલની તારીખ સુધી આ ધારા અખંડ અને અહર્નિશ વહન કરે છે. મૂળ એનું હિમાલય નામ છે, મૂળ એનું હિમાલય નામ છે. જે ધર્મગ્રંથો અને મહાપુરુષોની ભજન વાણીઓ, આ તો ઘણાને એમ થાય કે ભાઈ ભજન શું? આજ પ્રશ્ન કુંભારાણાએ કર્યો હતો ગઢવીને, ભજન શું ભાઈ, ભજનમાં શું હોય? ગઢવી કે જોજો બહુ આગળ ન બોલતા. ભજન શું એટલે મહારાજા, જે 4 વેદ લખાણા એ માણસને સમજવા અઘરા પડે, એટલે એમાંથી શાસ્ત્ર છ શાસ્ત્ર ખટ શાસ્ત્રની રચના થઈ. એ શાસ્ત્રનું જ્ઞાન જ્યારે માણસને સમજવું અઘરું પડ્યું, એમાંથી પુરાણો આવ્યા. પુરાણોનું જ્ઞાન માણસને સમજવું અઘરું પડ્યું, એમાંથી નાના મોટા ધર્મગ્રંથો આવ્યા. અને ધર્મગ્રંથોનું જ્ઞાન માણસને સમજવું અઘરું પડ્યું, એના એ ઋષિઓ ખલકા બદલાવી સંત સ્વરૂપે ભજન વાણીઓની રચના કરી. આ ભજન છે, આ ભજન છે. ભજન આપણો દિવસ સુધારી દે જો એવા કોઈ સમર્થ મહાપુરુષ સંતનું સંભળાઈ જાય. અને ખરેખર આપણું એક સંસ્કૃતિ એવી હતી. હવે તો બધા મોબાઈલ ને ટેલિવિઝન ટીવીના બધા માધ્યમો આવી ગયા, બહુ બધું જોવાનું અવનવું આવ્યું. નતર આપણા વડવાઓ પાસે બીજું કોઈ સાધન નહોતું, ખાલી રેડિયા હતા. અને એમાં સવારે ચાલુ કરે ને, બરાબર લગભગ 5:45 નો ટાઈમ હતો. એની ઓલી ચેનલ એક ફિક્સ હતી, પણ એ મને ભૂલાઈ ગયું છે અત્યારે. એ મેળવે એટલે એમાં નરસિંહ મહેતાના પ્રભાતિયાન, ગંગા સતી પાનબાઈના ભજનો, આપણા જે બધા
એ સવારમાં સંભળાઈ જાય ને તો આપણો દિવસ સુધરી જાય. હે હવે તો સવારમાં હું ચાલુ, તેરા મેરા પ્યાર કા નશા. ભાઈ અટાણે મુય કાને, આ અટાણે મુય, આપણો દિવસ સુધરી જાય. એવા જે એમાંય નરસિંહ મહેતાની પ્રભાતી હાલતી હોય. હે હડવે 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 હરજી, મારે મંદિરે આવ્યા, મોટા 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 મેં તો મોતીડે હે વધાવ્યા. કીધું 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 મને કાંઈક કામણ કીધું વાલા, લીધું 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 મારું ચિતડું ચોરી લીધું. જાગી 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 હું તો હરિમુખ જોવા જાગી વાલા. ભાંગી 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 મારા ભવની ભાવટ ભાંગી. ફૂલી 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 હું તો હરિમુખ જોઈને ફૂલી વાલા. ભૂલી 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 હું તો ઘરનો ધંધો ભૂલી. પામી 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 હું તો મહાપદવીને પામી વાલા. મળિયા 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 મેં તા નરસૈયાના સ્વામી. એ અડવે 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 હરજી, આપણો દિવસ સુધરી જાય. કારણ કે મૂળ હિમાલયમાંથી નીકળેલી ધારા છે અને એમાં જ સ્નાન કરવાનો મહિમા. વેદ, કુરાન, પુરાણ, બાઇબલ પણ ઈ ગુરુ શબ્દની છાયા. આગળ પાછળ એ છાયામાં અમને સદા ગુણ ગાયા. આગળ અને પાછળ, શ્વાસ ને ઉશ્વાસ, અહંગ અને સોહમ એની છાયામાં રહી, ગુરુની છાયામાં રહીને અમે ગુણ ગાયા. અહંગ છે એ ઊંચા ચડે આગળ, સોહમ સામા મળે પાછળ. અહંગ ઊંચા ચડે, સોહમ સામા મળે. બીજ સાનમાં ફેરો માડા તો ઘટ ભીતરમાં થઈ જાય અંજવાડા. યોગ કા ઘર ત્રિકુટી કી કમાઈ, સોય ઘર લે લે મેરે ભાઈ. સોય ઘર ગુરુ દત્તાત્રેય કિયા, અજંપાના જાપ જપી ન મર રહ્યા. આગળ પાછળ ઈ છાયામાં અમને સદા ગુણ ગાયા. પુંજારામ અમને પૂર્ણ પુરુષ ભેટ્યા. આ છે ને ખુમારીની વાત છે, આ છે ને મર્દાનગીની વાત છે. પુંજારામ અમને પૂર્ણ પુરુષ ભેટ્યા. પૂર્ણ પુરુષોત્તમ એટલે આપણા શાસ્ત્રોએ કીધું, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. જે કાંઈ છે એ તમે છો. કારણ પૂંજારામ પૂર્ણ પુરુષ ભેટ્યા. કોણ? દાદા ઉગારામ અજાયા. મારા સદગુરુદેવ ઉગારામ પૂર્ણ પુરુષ છે. અને શું એમનું જ્ઞાન, શું એને લીલા ચરિત્રો કર્યા, અને એમને ખાસ આચરણ ઉપર વજન મૂક્યો. ઉગારામ દાદાએ ખાસ જે વજન મૂક્યો એ આચરણ ઉપર મૂક્યો. અને પોતે અવારનવાર સત્સંગમાં કહેતા કે ભાઈઓ, એક મણ જ્ઞાન કરતા અધોડ આચરણની કિંમત મોટી છે. એક મણ જ્ઞાન 20 કિલો થાય, અધોડ જૂનું માપ છે.
₹2.5 ભાર વજન થાય, ખાલી 30 ગ્રામ. અધોડ. 1 મણ જ્ઞાન કરતા અધોડ આચરણની કિંમત મોટી છે. જ્ઞાન ભલે 1 મણ હોય, એની સામે આચરણ ભલે ₹2.5 ભાર હોય, તોય ₹2.5 ભાર આચરણ છે એ મોટું છે. વાત તો બધાને કરતા આવડે, એમાં હું. પણ વાત એવું વર્તન, મન વચન અને કર્મ, જેવું બોલાય એવું મન અને એવું આપણું કર્મ, એ ત્રણેયનું કોમ્બિનેશન થાય તો કામ પતે. એટલે 1 મણ જ્ઞાન કરતા અધોડ આચરણની કિંમત છે એ મોટી છે. અને એ આચરણ જ્યારે જ્યારે આપણે ભૂલીએ, આપણે ચૂકીએ, ત્યારે સંતો ઠપકા રૂપ વાણીઓ આપે છે આપણને કે ભાઈઓ, આચરણ કેમ ભૂલાય છે, ધર્મની મર્યાદા કેમ ભૂલાય છે. ત્યારે ક્યારેક ક્યારેક સંતો આપણને ઠપકા સ્વરૂપે વાણી આપે છે. જગત રેંટ કેસો વડ ચડાયો, જગત રેંટ કેસો વડ ચડાયો. સત્યમાં કાંઈ સમજે નહીં ને ભાંડ ભવાયે ધાયો, ભાંડ ભવાયે ધાયો. સત્યમાં કાંઈ સમજે નહીં ને ભાંડ ભવાયે ધાયો, ભાંડ ભવાયે ધાયો. સાધુ પુરુષની સેવા નહીં ને સાધુ બ્રાહ્મણની સેવા નહીં ને લોંડિયા સે લપટાયો, જગત રેંટ કેસો વડ ચડાયો. સાધુ બ્રાહ્મણની સેવા નહીં ને લોંડિયા સે લપટાયો, જગત રેંટ કેસો વડ ચડાયો, જગત રેંટ કેસો વડ ચડાયો. બેની આવે મન સાંકડા, સાડી આવે ફૂલાયો. બેની આવે મન સાંકડા, સાડી આવે ફૂલાયો, સાડી આવે ફૂલાયો. માત પિતાની સેવા નહીં ને માત પિતાની સેવા નહીં ને નારી સાથ ગુંચવાયો, જગત રેંટ કેસો વડ ચડાયો. માતા પિતાની સેવા નહીં ને નારી સાથ ગુંચવાયો, જગત રેંટ કેસો વડ ચડાયો, કેસો વડ ચડાયો, જગત રેંટ કેસો વડ ચડાયો.
પાખંડમાં તું પરચા દેખે, મન માન અર્પાયો, મન માન અર્પાયો. સત્ય કહે તે સમજે નહીં, ઉલટો રોષે ભરાયો જગત રે, કેસો વડ ચડાયો, કેસો વડ ચડાયો જગત રે, કેસો વડ ચડાયો. અધર્મ में અકલ વાપરે, આવે કેમ સદ વિચારો, આવે કેમ સદ વિચારો. અધર્મ में અકલ વાપરે, આવે કેમ સદ વિચારો. દાસ લાભુ કહે પામર પ્રાણી, दास लाभु कहे पामर प्राणी, फिर 84 में जायो जगत रेंट, कैसो वड चढ़ायो जगत रेंट, कैसो वड चढ़ायो. રેન્ટ પેલા પાણી કાઢવાનો ઓલો ચરખો આવતો, પણ એ સવડો ફરે ને સવડો તો પાણી બહાર આવે ને અવડો ફરે ને તો ઓલું કંઈક એમ કહેવાતું કે ઠલવણિયાથી ભૂટકણી અને ભૂટકણી ઠલવણી પછી ઉપર બહાર કાંઈ ન આવે. એમ જગતરૂપી જે ચક્ર છે, જગતરૂપી રેન્ટ છે, એ જાજુ ઊંધું હાલે, એ જાજુ ઊંધું હાલે છે. સત્યમય અસત્યમાં નહીં, અસત્યમય મન રાંચો, સત્ય પ્રભુ કો પીછાયના નહીં, વિષય સુખ મેં રીઝવાયો. આ દુનિયા સત્યને અસત્ય કહે છે અને અસત્યને સત્ય કહે છે. આમાં ડાયા છે એ દીવાના લાગે ને દીવાના છે એ ડાયા લાગે છે. આ જગતના બધા ઊંધા ચશ્મા છે. એટલે જગત રેટ કેસો વડ ચડાયો. બીજી દ્રષ્ટિએ કે બીજા કોઈનું સારું જોઈને આપણને ઈચ્છા થાય, સમજો કે આપણો રેન્ટ છે એ ઊંધો ચાલે છે, કારણ કે એને સારું છે તેના પુણ્યથી છે, એને સારું છે તો એના પુરુષાર્થ થકી છે, પણ છતાંય બધું એનું એના પુણ્યથી એને સારું, એની મહેનતથી એને સારું, અને આપણને ઈર્ષા થાય એટલે નક્કી કરવાનો આ ઊંધો રેન્ટ ચાલે છે. અને ઈર્ષાનું પરિણામ આજ સુધીમાં લગભગ હજી કોઈ સારું આવ્યું. ઈર્ષા જેટલા કરવા ગયા એને કોઈ દી પરિણામ સારું ન થયું, અને ભગવાનના ભરોસે રહ્યા એને કોઈ દી કઈ વાંધો આવ્યો ઈર્ષા નહીં. ઈર્ષાનું પરિણામ કેવું કે એમાં અંતે આપણને જ દુઃખ થાય. બે ભાઈઓ હતા, બે ભાઈઓ જુદા થયા, માલ મિલકત જે કાંઈ હતું બધું મોટા ભાઈએ રાખ્યું, નાના ભાઈને કાંઈ ખાસ બહુ આપ્યું નહીં. એટલે નાના ભાઈ ને ભાભી હતા જે એ જંગલ જેવું હતું, તેમાંથી લાકડા કાપી આવે રોજે રોજ અને લાકડાના ભરો વેચે ને એમાંથી એ રીતે ગુજરાન ચાલે. એમાં લાગટ પેલા આપણે હેલીઓ મંડાતી 8-8 દિવસ, 10-10, 15-15 દિવસ વરસાદ છે એ પોતાની ધાર ન ખેંચે, એવી 15 દિવસની હેલી મંડાણી. ઘરમાંથી દાણા ખૂટી ગયા નાના ભાઈને, લાકડા કાપીને ગુજરાન ચાલે. ચાલુ વરસાદે લાકડા કાપવા જવું વગડામાં શક્ય નહોતું. બે માણા મૂંઝાણા કે આપણે તો ભૂખ્યા રહી જાય, પણ આ છોકરાઓને તો કંઈક કરવું પડે. કે આપણે બાજુમાં જે હનુમાનજીનું મંદિર છે એ હનુમાનજીની જે મૂર્તિ છે એ લાકડાની છે. રાત્રે જાય કુહાડો લઈને કાપી અને આપણું કંઈક છોકરાઓ તો દાણા ભેગા થાય. રાત્રે બધાય સુઈ ગયા, 12 વાગે હનુમાનજીની લાકડાની મૂર્તિ કુહાડો લઈને મારવા જાય છે ને હનુમાનજી પ્રસન્ન થઈ ગયા કે ભાઈ વગર વાંકે તમ મન કેમ મારો. એટલે હનુમાનજી મહારાજને વીતેલી હકીકત બતાવે કે પ્રભુ આવી તકલીફ છે, છોકરાઓ દાણા વગરના ભૂખ્યા છે, હવે એને કંઈક ખવડાવવું તો પડે. 15 દિવસથી વરસાદ ચાલુ, હેલી મંડાણી, શું કરવું? હનુમાનજી મહારાજને દયા આવી ગઈ કે ભાઈ તમારે કેટલા દાણા જોઈએ? કે અમારે રોજના 5 શેર જોઈએ, રોજના 5 શેર જોઈ. તમારે ઉપાધિ ન કરવી, રોજના 5 શેર દાણા સવારમાં અહીંયા આવીને મારી પાસેથી લઈ જાવ, હું તમને આપીશ. કે ભલે વાંધો નહીં. એટલે ખાવાની ચિંતા ગઈ.
રોજના સવારમાં જાય એટલે હનુમાનજી મહારાજ 5 શેર દાણા છે એ આપી દે. ઈ જેઠાણીને આણે વાત કરી, દેરાણી જેઠાણી જેઠાણીને વાત કરી કે અમારે તો હનુમાનજી મહારાજની દયા થઈ ગઈ, એક કુહાડે પ્રસન્ન થઈ ગયા, કાંઈક ઉપાધિ વગરનો ધંધો, સવારમાં જઈને 5 શેર દાણા લઈ આવવાના. એટલે આણે કીધું ખેડૂતો તો એ તો સહેલો માર્ગ, આપણે કરાય ને. ઈર્ષાનું પરિણામ કેવું આવે એ તો આપણે કરાય ને. એને ઘરવાળા હતા, એને કે જો કુહાડો લઈ લ્યો, આજે આપણા ભાઈને જે રોજ 5 શેર જે દાણા આપે છે ને આપણી બાજુમાં છે ને હનુમાનજી મહારાજ લાકડાના, કુવાડો લઈ લ્યો. એને કુવાડાથી પ્રસન્ન થયા છે, આપણે કુવાડાથી પ્રસન્ન કરી લઈ. પણ યાદ રાખજો, તમે કુવાડો ઉગામશો ને એટલે પ્રસન્ન થાય, પણ પ્રસન્ન થાય ને એટલે દાણા નથી માંગવાના, હીરા ને ઘરેણા ને ઝવેરાત ને પૈસાના બંડલ ને રાણી સિક્કા, ઈ ભૂલ ન કરતા કે ન કરવા. ગયા કુહાડો લીધો ને એમનો બે માણસ ચોટી ગયા. હનુમાનજી મહારાજે ચોટાડી દીધા. હલે ચલે કુવાડો એમનો હાથમાં, કાંઈ હલવું ચલવું, બહુ મારે વિનંતી કરી કે અમારી ભૂલ થઈ ગઈ ને અમને માફ કરો ને અમે કોઈ દી આવું નહીં કરીએ. કે માફ કરવું હનુમાનજી મહારાજ કે એક શરતે, રોજ સવારમાં 5 શેર દાણા નાના ભાઈને દઈ દેવાના, અને ઉપર એના નાના નાના છોકરાઓ માંગવા આવે ઘી ને ગોળ તો ઈ દેવાના. આ કબૂલ છે કે કબૂલ છે, આ હજળ રહેવું એના કરતા તી સારું, આ હજળ થઈને એને ચોઈટું રહેવું એના કરતા તી સારું. એટલે તો વયા આવ્યા ઘરે. હવે આને રોજના ક્રમ પ્રમાણે સવારમાં દાણા લેવા જવાનું, એને ત્યાં રાતમાં આ બધો કાર્યક્રમ થઈ ગયો એ ખબર ન હોય નાના ભાઈને. એ ગયો એટલે હનુમાનજી મહારાજે કીધું જો આજથી મેં પેટા કોન્ટ્રાક્ટ આપી દીધો, હવે આપણી પાસે આવવાનું નથી થતું, તારો જ મોટો ભાઈ, તમે બે નોખા થયા તે નથી આપ્યું ને કાંઈ. રોજ સવારમાં તમારે છોકરાને મોકલવાના, 5 શેર દાણા જુવાર જે કંઈ જોતું હશે એ મળી રહેશે, અને તમારા છોકરાને ગોળ અને ઘી ખાવાનો જે કંઈ હોય એ પણ માંગજો, એટલે આપશે જ, કારણ કે મારું પ્રેશર એવું છે. અને ન માંગે એટલે એમ કહેવાનું જલ્દી આપો બાબુ, છોકરાઓને બાબુ થાય ને, બાબુ જલ્દી આપો, નતર હું હનુમાનજી મહારાજને કહેવા જાય એટલે તરત દઈ દે. ઈર્ષાનું પરિણામ, આજે કોઈને સારું ન થાય એવું, કાલે કોઈને સારું આવે નહીં. જગત રેંટ કેસો ઉવડ ચડાય, સત્યમાં કાંઈ સમજે નહીં. મહાપુરુષોની સત્ય વાત, મુદ્દાની વાત, એમાં આપણું ધ્યાન જોજો ઓછું પડશે. એ યાદ રહેશે કે ઓલું દ્રષ્ટાંત દીધું કેવા દાંત કઢાવ્યા બધાને, એ બધું યાદ રહે. મૂળ મુદ્દાની વાત શું હતી સત્યમાં સમજે ને ઈ નહીં પકડાય જલ્દી. બીજું કે સંતો પાસે જાજી સાંસારિક ફરિયાદો વધી ગઈ, માથું દુખે ને પેટમાં દુખે ને કડ દુખે ને સંબંધ નથી થતો, સત્યમાં કાંઈ સમજે નહીં. ગુરુના બાળકો આપણે છીએ, સત્સંગીઓ છીએ. એ કોઈક દીક તો ભગવાન હરિગુરુ પરમાત્માને કયોક મારા નાથ તે મન નથી આપ્યું ને એને હું કોઈ દી અફસોસ નહીં કરું, એને હું કોઈ દી અરજી નહીં કરું, કારણ કે તે મન ઘણું એવું આપ્યું છે જે મેં કોઈ દી જિંદગીમાં કલ્પના નહોતી કરી. તે મને જે નથી આપ્યું એને હું કોઈ દી અફસોસ નહીં કરું, કારણ કે તે મને બીજું એવું ઘણું આપ્યું છે જે મેં જિંદગીમાં કોઈ દી વિચાર્યું નહોતું. પણ મૂળ વૃત્તિ જ માંગણ થઈ ગઈ. મંદિરની બહાર ભિખારી છે ને એના કરતા ભૂંડા ભિખારી આપણે અંદર જઈને માંગવા વાળા છીએ. એને 2 રૂપિયામાં સંતોષ થઈ જાય છે, આપણને હજારો લાખોમાં સંતોષ નથી થતો. સત્યમાં કાંઈ સમજે નહીં અને ભાંડ ભવાય થાય મનોરંજન, એમાં આપણને ઓર આનંદ આવે. એમાં આપણને પણ ગાય વાયને વાજા બજાવે એમ તો ગાય છે ઘણીએ ભવાય, પણ એવા વેપારમાં ખોટ આવશે. પાસે વધવાની નથી પાય, નકરા ગાણા ગાવાથી પાર ન થાય. જરાક વિચારી જુઓ મેરે ભાઈ, નકરા ગાણા ગાવાથી પાર ન થાય. ગાવાની મજા આવે પણ એ વસ્તુ આચરણમાં આવે તો કામનું ન થાય. ગાવાની તો મજા જ આવે ને કે નો આવે. જેટલો ગાવાનો આનંદ, જેટલો મહાપુરુષની વાણીનો મીઠાશ જે આપણે આગળ વાત કરી, એટલી જ એને જીવનમાં ઉતારવાની, જેને આપણા સંતોએ નિધિધ્યાસ કહ્યો. શ્રવણ કર્યું એ ફાયદાકારક જ છે, પછી મનન ને પછી છેલ્લે નિધિધ્યાસ. એ વસ્તુ હૃદયમાં ઉતરવી જોઈએ, એ વસ્તુ હૃદયમાં ઉતરવી જોઈએ. કે ગાવાની તો મજા આવે,
હે આવ્યો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે અરે આતે કોટીક બાંધા કરમ. પણ પાછા આપણે ગાતા જાય શેર લોટના કારણે કરમ બાંધતા જાય તો ઈ મેળ ન પડે ને. હે આ તો ત્યાગે સો આગે માગે ન્યાથી ભાગે. જેટલું તમે માંગો માંગ 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 કરો એટલો પ્રેમ ઘટે, જેટલું આપો એટલો પ્રેમ વધે. સંતો પ્રતિ દુનિયાને કેમ પ્રેમ થયો ભાઈ? કે એની પાસે જે જ્ઞાન હતું ને એ જરાય સંઘર્યું નહીં, એ જરાય સ્થાપિત મૂડી તરીકે રાખ્યું નહીં. બોલીને કહેવાતું હતું એટલું બોલીને કહી દીધું, લખાતું હતું એટલું લખીને કહી દીધું, ગવાતું હતું એટલું ગાઈને દઈ દીધું. એટલે દુનિયાને એના ઉપર પ્રેમ થયો. કારણ કે સંત આપે છે, સંત આપે છે. ભગવાનને વાલું થાવું, ગુરુને વાલું થાવું તો માંગણ વૃત્તિ નહીં, કઈક આપવાની ભાવના. એને આપણે પૈસા નથી જોતા હો, પાછું યાદ રાખ નહીં, એને પ્રેમની જરૂર છે, એને પ્રેમની. બાકી ઈ પોતે જ લક્ષ્મીનો લાડો છે. અવિનાશીની સાધના આવે તો લાભ લક્ષ્મી ઘરે બેઠા બેઠા આવે. ભક્તિ કરે દિલને ભાવે, નામ વાળાને કોઈ દી તૂટ્યો ન આવે. અને પૈસાની ભૂખ હોય ત્યાંથી છે ને છેટું રહેવું ભાઈ, ત્યાંથી છેટું રહેવું. એટલે સત્યમાં કાંઈ સમજે નહીં, ભાંડ ભવાએ ધાયો, સાધુ બ્રાહ્મણની સેવા નહીં, અને લોંડિયા સે લપટાયો. જોજો ઊંડું ચિંતન કરો. આપણી ત્યાં લગ્ન પ્રસંગ હોય, આપણને ફટાકડા ફોડવામાં મોંઘવારી નથી નડતી, બરાબર? બીજા ફેન ફતુરમાં મોંઘવારી નથી નડતી. પણ જેના કારણે આપણા દીકરા અને દીકરીનો સંબંધ બંધાણો, ગોરદાદાએ વેદોક્ત સ્તુતિઓ કરી અને આપણા જે દીકરા દીકરીના સંબંધને બાંધી દીધો. ગોર વગર લગ્ન થાય, એને દક્ષિણે આપવાનું થાય, ન્યા મોંઘવારી નડશે. ન્યા મોંઘવારી ડીજેમાં નહીં નડે, ફટાકડામાં નહીં નડે, બીજા ફેન ફતુરમાં દક્ષિણા આપવાની થાય ગોરદાદાને, એટલે ન્યા આપણને તરત મોંઘવારી લાગી જાય. દાદાની વાત સાચી છે, સાધુ બ્રાહ્મણની સેવા નહીં. અને સંતો બોલ્યા છે કે સિંગાડા હોય ને, સિંગાડા એનાથી 6 કદમ, ઊંટથી કદમ 18, હાથીથી 1000 કદમ, લોંડિયાથી કદમ લાખ છેટો રહ્યો. સિંગાડાથી 6 કદમ. સિંગડા વાળા જે પશુ છે એનાથી 6 કદમનું અંતર રાખવું. કારણ કે આમને નામ સિંગડું મારી દે તોય આપણને લાગી જાય. ઊંટથી કદમ 18, કારણ કે એના પગય મોટા, ડોકય લાંબી. સિંગાડાથી 6 કદમ, ઊંટથી કદમ 18, હાથીથી 1000 કદમ. શું કામ? કે એની સૂંઢમાં તાકાત બહુ હોય. એકાદી ઝાડની ડાળી પકડીને કોકો મારે તોય આપણું પતન થાય. એટલે હાથીથી કદમ 1000, પણ એવા જે લોંડિયા છે એનાથી કદમ લાખ, એનાથી લાખ કદમનું અંતર રાખવું. લાખ કદમ એનાથી છેટું રહેવું. પ્રેમ સંબંધમાં દેહ ન મોહે, મોહ્યા દેહ એના બધાયના ભૂંડા ભોગ જો, એનાથી લાખ કદમ છેટું રહેવું. સત્યમાં કાંઈ સમજે નહીં, ભાંડ ભવાએ ધાયો, સાધુ બ્રાહ્મણની સેવા નહીં, લોંડિયા સે લપટાયો. બેની આવે તો મન સાંકડા. ખરેખર જ્યાં મન મોટું રાખવાનું છે ત્યાં આપણે હંકોડાઈ જાય, જ્યાં હંકોડાવવાની જરૂર છે ત્યાં આપણે ફૂલાઈએ છીએ. બેની આવે તો મન સાંકડા. નતર કુદરતે ઘણાઈને તો નથી, એની વાત નથી. જેને નથી પ્રારબ્ધમાં એની વાત નથી. પણ હામ દામ ઠામ જેને બધુંય છે, હામ એટલે હિંમત, દામ એટલે સંપત્તિ પૈસો, અને ઠામ એટલે રહેવા માટેનું ઘર. આમ દામ ને ઠામ કુદરતે જેને આપ્યું છે. ખબર નહીં, અમુક પ્રકૃતિઓ બદલે નહીં. કુદરતે દીધું હોય છતાંય અમુક જે પ્રકૃતિ, જો કર કસર કરવાની છૂટ છે અને એ કરવી એ જોઈએ, પણ લોભ કરવાની છૂટ નથી. કર કસર કરવી જ જોઈએ. કુદરતે દીધું છે એટલે ગમે ત્યાં ગમે તેમ એમ નહીં, પણ લોભ નહીં. કારણ કે લોભ છે ને એ પાપનું મૂળ છે. ઘણા એને કુદરતે એવી સ્થિતિઓ આપી હોય, કુદરતી ઉભરો જ ન આવે કોઈ દિલે.
દાદા એક દ્રષ્ટાંત દેતા, ભિખારણને રથમાં બેસાડી મોટા મહીપતિએ દીધા માન, પણ આડા અવડા ગોખલે મુઈકા વિના એને ભાવે નહીં ધાન. એક ભિખારણ, પણ ચામડી થોડીક ઉજળી. રાજાની ઘોડાગાડી ત્યાંથી નીકળી. રાજાને ધ્યાનમાં આવી ગઈ, એટલે એના માણસોને કીધું કે આને મારી ઘોડાગાડીમાં બેસાડી દો. મૂળ તો ભિખારણ ને, પણ રાજાની અનુકંપા થઈને ઘોડાગાડીમાં બેસાડ્યા એટલે ઈ જ સેકન્ડે ઈ રાણી થઈ ગયા ને. ઈ સેકન્ડે ઈ રાણી થઈ ગયા. રાજમહેલમાં લઈ ગયા. દાસ દાસીઓને હુકમ કર્યો કે પેલા તો આને 8-10 વખત નવડાવી નાખો. જે કાંઈ સાબુ શેમ્પુ વાપરવાનું થતું એ વાપરો, 8-10 વખત નવડાવો. પછી સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરાવો, મોંઘી કિંમતી સાડી પહેરાવડાવો. એ બધું કર્યું. દાસ દાસીઓ જે હમણાં ભીખ માંગતી હતી એને દાસ દાસીઓ ચમર ઢોળવા માંડી ગયા. સારી સ્થિતિ પ્રાપ્ત થઈ ને ભગવાનની દયાથી. પણ મૂળ જે પ્રકૃતિ, લોભી પ્રકૃતિ, એ નથી જતી. 56 ભોગના થાળ દાસ દાસીઓ મૂકે પણ જમે નહીં. 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ. મહારાજાએ દાસ દાસીઓને ઠપકો આપ્યો, કેમ રાણી સાહેબ છે એ નબળા પડતા જાય છે, તમે કેમ એને જમવાનું નથી આપતા? મહારાજ 56 ભોગના થાળ રોજ દે છે. પૂછો એને કેમ જમતા નથી, કેમ શરીર ફીકું પડતી જાય, શું અહીંયા તમને દુઃખ છે, શું અહીંયા તમને તકલીફ છે? દાસીઓએ થાળ મૂકી અને પૂછ્યું, મહારાણી અમે તમને થાળ રોજ અલગ અલગ વાનગીઓનો આપી જાય છે, કેમ તમે જમતા નથી? તમે બેઠ્યું હો ને એટલે. મૂકીને વયું જવું જોઈએ ને. મોઢામાંથી ફાઈટ ને અમે તો મૂકીને વયા જાય, અમને શું વાંધો? થાળ મૂકી વયા જાય, પછી દરવાજો કરે બંધ. પછી રાજમહેલમાં નાના નાના ગોખલા હોય ને, એ થાળ લઈને ગોખલે ગોખલે મૂકે. પછી હાડલો લાંબો કરી, એ બાય દેજે દેજે, પછી એની લે ખોભાયામાં દેજે દેજે કરીને, અને પછી રાજભવનના મધ્યમાં બેસી બરાબર 2 પગ પોડા કરી અને વચ્ચે એ બધું મૂકે ને પછી ખાય. લગભગ અઠવાડિયામાં રાબડા જેવી થઈ ગઈ. મહી એક ભિખારણને રથમાં બેસાડી અને મોટા મહીપતિએ દીધા માન, પણ આડા અવડા ગોખલે ગોખલે મુઈકા વિના એને ભાવે નહીં ધાન. એનું શું કરવું? કુદરતે દીધું હોય પણ નથી, એની વાત નથી, છે એને કંઈક કરવું જોઈએ. પંખી પાણી પીને સે ઘટે નહીં સરિતા નીર, ધર્મ કરે કોઈ દી ધન ન ઘટે, એને સહાય કરે રઘુવીર. એટલે સત્યમાં કાંઈ સમજે નહીં, ભાંડ ભવાએ ધાયો, સાધુ પુરુષની સેવા નહીં, અને લોંડિયા સે લપટાયો, બેની આવે તો મનસ આંકડા સાડી આવે ફૂલાયો. માત પિતાની સેવા નહીં અને નારી સાથ ગુંચવાયો. અમુક જે સેવા એ તો આપણી ફરજની છે, આપણે પરમાર્થ નથી કરવો. આપણે પરમાર્થ કરવા નથી જાવો, પણ ગૃહસ્થાશ્રમમાં રહીએ છીએ તો અમુક જે સેવા એ તો આપણી ફરજની છે, એ તો આપણી ફરજની છે. અને એ ફરજની સેવા જે છે એ તો આપણે કરવી જ પડે, કારણ કે આપણે ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરીએ છીએ. નથી થતી, જો કે નથી થતી, એના 2 કારણો છે. એના 2 કારણો. દીકરા અને વહુ, થોડીક એની ભૂલ અને થોડીક વડીલોની ભૂલ, 2 વસ્તુ ભેગી થાય છે. ખાલી દીકરાની વહુની જ ભૂલો છે એમય નથી, સામે સામે 2ની થોડી થોડી ભૂલ થાય. કારણ કે 2ના જન્મની વચ્ચે 20-22 વર્ષનું અંતર હોય, 25 વર્ષનું અંતર હોય. એટલે 2નો જે ઉછેર થયો હોય ને એમાં વિચારધારાઓથી માંડી, જેને આપણે કલ્ચર કહીએ, 2ના કલ્ચર જુદા પડે, કારણ કે 20-22 વર્ષનો ડિફરન્ટ હોય. ટૂંકમાં સમજાય એવી ભાષામાં કહું તો 20 વર્ષ પહેલા જે મોબાઈલ બહાર પડ્યો હોય એમાં જે ફ્યુચર હોય, અને 20 વર્ષ પછી મોબાઈલ બહાર પડ્યો હોય તો એમાં ફ્યુચર અપડેટ થયા હોય.
એમ કુદરત છે ને એ દિવસે 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 એ માણસના માઇન્ડ એની એવી કંઈક કડા છે કે જે અપડેટ કરે છે. આપણને 40 વર્ષે અમુક કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં અમુક ફંક્શનમાં નહીં ખબર પડે. આપણા જે નાના બાળકો છે એ નાની ઉંમરમાં ખબર પડવા માંડે. એ કુદરતનું જ એની એક કળા છે. અને ઘણી વખત આપણે રાજી થઈએ છીએ કે અમારા છોકરાને તો 2.5 વર્ષે આટલું આવડી ગયું, અને અમે તો કે 6-6, 7-7 વર્ષના હતા તોય ચડા પહેરીને રખડતા, કાંઈ ખબર ન પડતી. ભલે કાંઈ ખબર ન પડતી, બુદ્ધિ કુદરત મોડો આપતો તો એની સામે આયુષ્ય વધારતો હતો. બુદ્ધિ કુદરત જેટલી મોડી આપતો તો એમ આયુષ્ય સામે વધારે આપતો હતો. નાનેથી ખબર પડવા માંડી પણ એની સામે આયુષ્ય ટૂંકી થઈ. એટલે વડીલો અને સંતાનો એની વચ્ચે 20-25 વર્ષનો ડિફરન્ટ છે. એટલે વિચારવાની શક્તિથી માંડીને બધાયમાં ફરક આવે. એને લઈને ઓને આની હારે હાંધો ન બાંધે, નાને આને હારે હાંધો ન બાંધે. હવે થોડુંક આ બાજુથી આ લોકોએ જાતું કરવું પડે ને થોડુંક આ બાજુથી આ લોકોએ જાતું કરીને એમ કરીને વેલ્ડિંગ કરે ને તો મેળ આવી જાય. તો મેળ. થોડુંક સંતાનોએ જાતું કરવું પડે, થોડુંક છે વડીલોએ જાતું કરવું, થોડુંક વડીલો સંતાનોને સમજે, થોડુંક 50% સંતાનો છે એ વડીલોને સમજે કે ભાઈ એની એવી એજ છે, તો એ પ્રમાણે એની વિચારધારા હોય. કારણ કે અમુક વસ્તુ એને જોઈએ જ નથી તો એને ખબર કેમ પડે? જોઈએ જ નથી અમુક વસ્તુ તો એને ખબર કેમ પડે? અને ઊંડું વિચારો. અત્યારે આપણને 50, 60, 70 વર્ષે એમ થાય છે કે મારો છોકરો આવો, મારો કયું નથી કરતો, મારી યારે એને બહુ ભળતું નથી. પણ આપણે થોડુંક 20-22 વર્ષ પાછળ જઈને વિચારો, આપણા છોકરાઓને આપણી યારે જે તકલીફ છે ને એ જ આપણને આપણા બાપા યારે હતી. અત્યારે આપણા છોકરાઓની હારે જે આપણને તકલીફ છે એ તમે 20 વર્ષ પાછળ વયા જાઓ, એ જ તકલીફ આપણને એક ટાઈમે આપણા બાપાને હારે થતી જ હતી. એ નકર હકીકત છે, એ સત્ય છે કે એમ જ હોય. એ જ વસ્તુ એના સંતાનો મોટા થશે ત્યારે પાછું એ વસ્તુ થવાની જ છે. એટલે કહેવાનો મતલબ એટલો કે સામે સામે બે પાસાએ થોડું થોડું જાતું કરીને ચલાવવું પડે. માત પિતાની સેવા નહીં અને નારી સાથ ગુંજવાયો, જગત રેટ કેસો ઉવડ ચડાયો. પાખંડમાં તું પરચા દેખે, અરે ફલાની જગ્યાએ જાય ને બાપુ આમાં કંઈક કરે ને ત્યાં તો કે પાણીની ધાર કરે, તો દુષ્કાળમાં ચેક ડેમ નો ભર દેવાય? ભલે ને આપણે હમણાં આગળ વાત કરી ટીપે ટીપે સરોવર ભરાય, ભલે ને એક દિંદુડી થાય, પણ તો ધીમે 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 ભરાઈ જાય ને ચેક ડેમ. દાદાની વાત સાચી કે પાખંડમાં એલા તું પરચા દેખે. અને સંતોના જીવનની અંદર કાયદેસરના એવા પ્રમાણો, રજિસ્ટર પ્રમાણો, તો એમ કે ઈ તો ભાઈ એ તો એનો મહાનતા મહિમા વધારવા ઈ તો ઈ કે એવું બધું કીધા કરે. પાખંડમાં જ તું પરચા દેખે. ખરેખર વાસ્તવિક અમુક એવી ઘટનાઓ ઘટેલી છે. આ ગુંદાળાની વાત કરી તો આપણે કાનભાઈ ગોંડલિયા, જૂની વાડી વર્ષો પહેલા, એની અડધી ભેખડ છે એ પડી ગઈ, અડધી બાકી. એટલે સ્વાભાવિક આપણો ખેડૂતનો જીવ હોય ને, એને બાપુજીએ કીધું ભાઈ કાનજી આપણે આજે કુવામાં મોટર છે ને, ઓલો પંખો હોય ને કંઈક શું હોય ઓલું મશીનનો પંખો એ કે આ અડધી ભેખડ પડી જતા વાર ન લાગે, હવે આ પંખો છે એ બહાર કાઢ લે તો આપણો પંખો તો રહી જાય, બચી જાય. ભલે બાપુજી એમ કરું. તો એ કુવામાં ઉતરી પંખો બહાર કાઢ્યો, અને પંખો બહાર કાઢીને જેવો કાંઠે મૂક્યો એવી તરત જે ભેખડ હતી પડી ગઈ. પોતે વિચાર કર્યું, ગુરુ મહારાજ ભગવાનની દયાથી આપણે આવરણમાંથી બચી ગયા છે, તો આપણે બેડા પીપળિયા જઈને દર્શન કરી આવ્યા. એ વખતે તો વાહનો નહીં, સાયકલના જમાના. સાયકલ લઈને પીપળિયા આવ્યા, સાયકલ મૂકી અને ખડકીની અંદર એન્ટર થયા ને દેવારામ બાપા બેઠા હતા. આવ્યું કે બે કે ભાઈ તાર શું કામ છે? કાંઈ નહીં. ખીજાવા માંડ્યા. એલા તને એટલો બધો પંખો વાલો હતો? મરી જવા કરતા પંખો તને વાલો છે કે કઈ કીધા વગર? એ કેટલા તારે મરી જવું તો તું વાડીમાં પંખો ઉતારો, એ પંખો એક વયું જાય તો એ પંખો કિંમતી કે આપણું જીવન કિંમતી?
આ તો ગુરુ મહારાજ ધ્યાન રાખવા વાળા છે એટલે વાંધો નહીં, નતર કે ભાઈ આ અમુક લોભ છે એ આપણને નડી જાય. રજીસ્ટર વાતો પણ તો એમાં ધ્યાન નહીં પડે. પાખંડમાં જ તું પરચા દેખે. મન માન અર્પાયો. મન છે એ આપણે માનને અર્પ્યું. ઊંડું ચિંતન કર. કોને અર્પ્યું? માનને અર્પ્યું. આવો ભાઈ, બેહો ભાઈ, અરે તમારે તો આવું જ જોશે, તમે નહીં આવો તો બહુ નહીં મજા આવે, તમારી તો હાજરી અમારે જોઈએ. અરે એમ કઈ હોય, આવી જ જાવ ને. મન ક્યાં અર્પ્યું? માનને અર્પ્યું. જ્યારે સંતો એનાથી ઉપર આવ્યા, માન ને અપમાન એ બધી કૂડાને કોચવાણ, મહામદનો રોગ મટી ગયો, હાવ થઈ ગઈ હુવાણ. સંતો એનાથી ઉપર આવ્યા. આપણને ધોખા કર, આપણે મેં હમણાં ક્યાંક સત્સંગમાં કીધું હતું કે આપણે ધોખા કરવામાંથી નવરા ન રહે. મને કીધું નહીં, આવ્યું કીધું નહીં, બે કીધું નહીં, ઘરની ઘરે પ્રસંગ હતો ને બોલાવવા આવવું જોઈએ, કોઈ આવ્યા નહીં, પણ જા ને ભાઈ, જલેબી નો ગળે ઉતરે કેજે જઈને કેમ થાય હે, જા ને. મન માન અર્પાયો. મન છે એ માનને અર્પણ કર્યું. મન છે એ માનને નહીં, મન છે એ નામને અર્પણ કરવાનું હતું. નામને અર્પણ કરવાનું હતું. પાખંડમાં તું પરચા દેખે. મન માન અર્પાયો. સત્ય કે ઈ નો સમજે ને ઉલટો રોષે ભરાયો. સત્ય કે ઈ સમજે નહીં, ઉલટો રોષે ભરાયો. સત્ય વાત નહીં સમજે, નહીં સમજે. ત્રણ ભુવનમાં મારે તડાકા, ગુરુ નહીં જ્ઞાન બતાવે. એક વાત ગુરુ કરે ત્યાં બે ત્રણ આડી અડાવે. ઈ મૂર્ખને બોધ ન લાગે, એને શાસ્ત્રો શું સમજાવે. સંતો ઘણી વખત સત્ય વાત કરતા હોય તો આપણને અવડી લાગે, આપણને ઉલટી લાગે. દુર્યોધન ને જો આજ થઈ. ભગવાન દુર્યોધન નું ખરાબ કરવાના હતા. દુર્યોધન નું હું કોઈનું નો ખરાબ કરે, એટલે જ ભગવાન કહેવાય. પાંડવો અને કૌરવની વૃષ્ટિ કરવા ગયા. કેટલું સમજાયું કે 84 દેશનો તું રાજા, બરાબર? કેટલું? 84 દેશનો તું રાજા છો. મારા પાંડવોને જાજુ નથી જોઈતું, ખાલી 5 ગામ. ક્યાં 84 દેશ અને ક્યાં 5? ખાલી 5 ગામ આપી દે તો અમે વિવાદય કરવા નથી માંગતા, અમારે યુદ્ધય નથી કરવું, ખાલી 5 ગામ આપી દે. એટલે વિવાદ નથી કરવા માંગતા કે પાંડવો છે ને એ ધર્મને સમજે છે, ધર્મને જાણે છે, અને ધર્મને જાણે એ વિવાદમાં બહુ ન પડે, એને એમાં બહુ રસ ન હોય. કારણ કે વિવાદ કરવો ધર્મ કરવો, વિવાદમાં ટાઈમ બગાડવો ધર્મ કરવો. એટલે જેને ધર્મમાં રસ છે એને વિવાદમાં બહુ રસ હોતો નથી. ભગવાન વાતની વાતમાં 2 થી 3 વખત એવું બોલી ગયા કે મારા પાંડવો ધર્મને જાણે છે, મારા પાંડવો ધર્મને આનો હારું લે. સત્ય કહે એ સમજે નહીં, ઉલટો રોષે ભરાયો. દાદાના શબ્દો. ભગવાનને કે શું તમે જયારે એના આવ્યા ત્યારે ના કહો છો, મારા પાંડવ ધર્મને જાણે, મારા પાંડવ ધર્મને જાણે, મારા પાંડવ ધર્મને જાણે. તમારા પાંડવ ધર્મને જાણે, હું નથી જાણતો ધર્મને? તમારા પાંડવ કરતા ચાચા હું ધર્મને જાણું છું, એ પાડે છે, મારે નથી પાડો. ઓલી હું કરી લેવું. ઘણા એને આપણે કહીએ ને ભાઈ ભજન કરવું જોઈએ, સંતની સેવા કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ. શું કામ કરવો જોઈએ? તો આપણે 84 ન જવું પડે. આજ પછી અમને છે ને એવી શિખામણ ન દેવી, અમારે ભલે 84 માં 85 માં જવું પડે. તારે હું વાત સાચી, વાત સાચી. એને હું આવી વાત દુર્યોધને કરી ને. ત્યાં જમવાનો ટાઈમ થયો, હરિહરનો હાથ પડ્યો, 56 ભોગ તૈયાર હતા. કેટલા? 56 ભોગ. ઠીક, હવે એ બધી ચર્ચા આપણે દુર્યોધન કે પછી કરશો, પ્રભુ પેલા પ્રસાદ લેવા બેસી જાવ. નહીં હો ભાઈ, પ્રસાદ લેવાના ઠેકાણા અમારે ઘણાય હોય. પ્રસાદ લેવાના ઠેકાણા અમારે ઘણાય હોય. બે કે પ્રભુ બેસી જાવ કે ના. ઉદ્ધવજી હતા, ઉદ્ધવજીને કે એ ઉદ્ધવજી હાલો ને આપણે વિદુરની ઘરે જાય, હાલો ને આપણે વિદુરને ઘરે જાય.
લોખંડનો ઘાટ લુહાર ઘડે ને, લુહાર એ ઓલું નીચે ઓલું શું રાખે એની ઉપર ઘાટ ઘડતો હોય, એરણ. ઈ જ્યારે ઘાટ ઘડતો હોય ને એમાં આમ હથોડા મારે ને જોરથી, પછી જ્યારે ઈ લોખંડ ઉપરથી ઘા છટકે ને એટલે ઈ ક્યાં જાય? એરણ ઉપર. એમ અહીંથી લોખંડમાંથી ઘા છટકો ને સીધો એરણ ઉપર ગયો. ઉદ્ધવજી હાલો ની આપણે વિદુર ઘેરે જાય. આને ઊંચા ઊંચા મેલ દુર્યોધન તણા, પણ આયા મને રતિભર સુખ ન પાઈ. ઉદ્ધવજી હાલો ની આપણે વિદુર ઘેરે જાય. કે પ્રભુ પણ ન્યા કાંઈ બીજો મેળ નથી હો. કે વાંધો નહીં, ભલે ની તૂટેલી એની ખાટલી, ફાટેલી એની ગોદડી, પણ પ્રેમના પલંગ તો બિછાઈ. હે ઉદ્ધવજી હાલો ને આપણે વિદુરે ઘેરે જાય. કે પ્રભુ 56 ભોગ ન્યા નથી હો. કે કાંઈ વાંધો નહીં, ભલે ને બંટીનો રોટલો અને તાંદળિયાની ભાજી, પણ તોય મને એવું લાગશે કે રુચિ રુચિ ભોગ લગાઈ. ઉદ્ધવજી હાલો ને આપણે વિદુર ઘેરે જાય. કહત કબીરા સુનો ભાઈ સાધુ, એવા સંતોના વેચા વેચાઈ. હે ઉદ્ધવજી હાલો ની આપણે વિદુર ઘેરે જાય. વાત આપણે એ કરતા હતા કે ભગવાનની સત્ય જ વાત હતી, પણ સમજોય નહીં ને નો સમજો તોય કાંઈ નહીં, ઉલટાનો સામે રોષ કર્યો. નો સમજો તોય કાંઈ નહીં, ઉલટાનો સામે રોષ કર્યો. સત્ય વાત સમજે નહીં અને ઉલટો રોષે ભરાયો. જગત રેંટ કેસો ઉવડ ચડાયો. અધર્મ મેં અક્કલ વાપર, નથી બુદ્ધિ વાપરવાની જરૂર. ન્યા બુદ્ધિ વાપરે છે માણસ. કે હમણાં તો કે અમારે બધા મિત્રોની સાથે દીવ જાવું છે અને સમુદ્રના કિનારે બેઠા બેઠા મેડિટેશન કરવું છે. અમારે હમણાં મિત્રોની સાથે દીવ જવું છે, સમુદ્રના કિનારે બેઠા બેઠા મેડિટેશન, ભગવાનનું ધ્યાન કરવું છે. કેમ ન્યા કાંઈ કોઈ એવા સંત મહાપુરુષ બિરાજે છે? અધર્મ મેં અક્કલ વાપરે. કેમ આવે એને સદવિચારો? આવી હરિકથા ચાલતી હોય, આવો સત્સંગ ચાલતો હોય, ઉનાળાનો સમય હોય તો ઉપર પંખા ફરતા હોય, જ્યાં તમે બેઠા છો ત્યાં પાણી આપી જાય, જ્યાં બેઠા છો ત્યાં ચા આપી જાય. હરિકથા હોય, સત્યનારાયણ ભગવાનની કથા હોય તો 5 અધ્યાય પૂરા થાય તો પ્રસાદ આવે. સપ્તાહના મોટા સત્સંગના આયોજનો હોય તો સત્સંગ કે કથા સત્સંગ પૂરા થાય એટલે તમને જમાડે પ્રેમથી, જેમ ભગવાનને જમાડતા હોય એમ. ન્યા ટાઈમ નથી, નતર જીવનનું કલ્યાણ થાય એમ છે. અને 100% નફાનો ધંધો કે, પણ તો ન્યા ટાઈમ નથી. આવવાનો ભાવ ખરો, એમ થાય ખરું. ઘણી વખત જાય ભગવાનના ગુણ ક્યાંથી વાતો કરે, પણ સમય કાઢવો ઈ પોષણ. ભાઈ તમે વાતું કરો, પણ અમારે હમણાં એટલી ભીહો છે, મરવાનો ટાઈમ નથી. પણ ન્યા તો ક્યાં જાય ભાઈ? તો મરવાનો ક્યાં ટાઈમ નથી ન્યા? એ તો નહીં હોય કાઢવો પડશે. રામ ભજન બિન કુછ કામ ન આયો, હરિ ભજન બિન કુછ કામ નો આયો. ऊंचा ऊंचा महल चित्र व चित्र, ऋषि ऋषि भवन बनायो. जब पकड़ के बाहर निकालो तब क्षणिक सुख न पायो. राम भजन बिन कुछ काम न आयो. मोटो राजमहल जेवो બંગલો બનાવ્યો અને કેટલી માથાકૂટ કરી ભાઈ. કલર વાળા આરે, ફર્નિચર વાળા આરે, કોન્ટ્રાક્ટરો આરે. સવારમાં 5-5-6 વાગ્યામાં ઉઠીને પાણી પાવું, એ અમુક નો સમજે તો ગાયડું દીધી. એમ કરી કરીને મકાન તૈયાર થયું. જે દી વાસ્તુ હતું ઈ જ દિવસે ભગવાનનું તેડું આવ્યું. પ્રભુ એક દી તો વાસ્તુ તો કરવા દો, બીજું બધું ઠીક નહીં. ઊંચા ઊંચા મહેલ ચિત્ર વચિત્ર, ઋષિ ઋષિ ભવન બનાયો. બરાબર વાસ્તુ હતું, પણ જબ પકડ કે બહાર નિકાલ્યો તબ ક્ષણિક સુખ ન પાયો. રામ ભજન બિન કુછ કામ નો આયો, હરિ ભજન બિન કુછ કામ નો આયો. જે સ્નેહી કે સાથ સ્નેહ કરતો તાકે હાથ બંધાયો, કાઢી લેવે કંઠન કે દોરે ફૂકી બદન જલાયો.
જે સ્નેહી કે સાથ સ્નેહ કરતો, આખી જિંદગી જેની હારે આપણે સ્નેહ કર્યો, જેની હારે મિત્રતાથી વર્ત્યા, જેની હારે પ્રેમથી વર્ત્યા, એ આપણા સગા સ્નેહીઓ છેલ્લે આપણને એકદમ ટાઈટ કોણ બાંધી દે છે? કેમ? નતર આપણે ઉલડીને હેઠા પડી જવાના હોય. જે સ્નેહી કે સાથ સ્નેહ કરતો તાકે હાથ બંધાયો. ટાઈટ એટલે તમને કહું, જરા વટ પડી જાય. હજી ખેંચ, હજી ખેંચ, પણ હવે આ ઉલડી નહીં આવે હેઠો ભાઈ. જે સ્નેહી કે સાથ સ્નેહ કરતો તાકે હાથ બંધાયો. કાઢી લેવે કંઠન કે દોરે ફૂકી બદન જલાયો. હાથમાં વીંટી હોય, દોરો હોય, કોઈ એવી નાની મોટી વાડી હોય શરીરમાં સોનાની, કે ભાઈ કાઢી લેવી પડે, નતર અસરગતિ થાય. અસરગતિ થાય ને વાહિલાની બાપુ લગભગ 50-55 હશે. અસરગતિ તો એમાં જો અસરગતિ એની થાય, હવે એની ગતિ તો જે હોય, પણ ઈ તો આમાંથી હંસલો નીકળો ને થઈ ગઈ. એની જે ગતિ થવાની હતી ને એ તો આમાંથી નીકળ્યો એટલે થઈ ગઈ. ભાગવતમાં ખડમાકડીનું દ્રષ્ટાંત આપ્યું છે કે આગળનો એક પગ ખડમાકડીનો ઠેરાઈને પછી જ વાહિલો ઉપડે. એમ આપણી જ્યાં ગતિ થવા નથી ત્યાં થઈ ને તઈ જ અહીંથી પગ ઉપડે, ત્યારે જ અહીંથી પગ, એની ગતિ થવા નથી થઈ ગઈ પણ વાહેલાની અસર ગતિ થાય. 55,000 ભૂગ્યો. જે સ્નેહી કે સાથ સ્નેહ કરતો તાકે હાથ બંધાયો. કાઢી લેવે કંઠન કે દોરે ફૂકી બદન જલાયો. અને પેલું ઈ કયો કે આપણા શરીરને પ્રથમ અગ્નિ કોણ ચાંપે છે? આપણા પોતાના દીકરા. ફૂકી બદન જલાયો. પેલો અગ્નિ આપણા શરીરને ઈ ચાંપે છે ને. તોય આપણી આંખ, આ ઋષિ મુનિઓએ આપણને સમજાય એટલા માટે વિધાનો કર્યા છે. મારો મારો કર્યું ને એ છેલ્લે આપણને અગ્નિ ચાંપી દે છે. કાઢી લેવે કંઠન કે દોરે ફૂકી બદન જલાયો. એમાંય વળી ઘરની તરિયા તો કે મેં સંગે ચલો. કપટ ધૂતી ધન ખાયો. ચલતી ડહેરી મુખરે મુંડી પીછે એક પગનો પસાયો. સ્વામીનાથ, તમે નો આવો તો આ બંગલો મને સ્મશાન જેવો લાગે. તમે છો તો મારે બધું છે. તમે છે ને મન મૂકીને વહી જતા ને, જો તમે વયા ગયા ને હું વાહે આવે. કોણ ગયું ઈ તો ગયો. કોણ ગયું? આના તો આપણે ખબર કાઢવા જાય. સારું છે કે એના અમુક રોગને અંતેની કઈ લાગુ નથી પડતું, નતર આપણે ખબર કાઢવાય ન જાય. કોરોનામાં ક્યાં કોઈ જતું હતું? ખબર હતી કે લાગી જાય. ગયું કોઈ? જાગતો જીવ તો હમણાંનો જ અનુભવ નથી. ઘરની તરિયા કે મેં સંગે ચલું. કપટ ધૂતી ધન ખાયો. પાછળ આલે ખરા પણ ગામના પાદર સુધી ને. આમ તો પાદર સુધી તો નહીં. કપટ ધૂતી ધન ખાયો. ચલતી ડહેરી મુખરે મુંડી પીછે એક પગનો પછાડ્યો. અને બે જણા બે આમ બાજુમાં હોય ને એને આમ જાણે કેમ ધનુર ઉપડ્યું એમ પકડી હોય. અને હરખાઈની પોચીને ફર્સ્ટ ક્લાસ જમીન આવે ને ત્યાં ભૂ દઈને પડે. અટાણું કોઈ પાણામાં પડ્યું? પડ્યું કોઈ? કોઈ નહીં. માટે સુરદાસ કે પ્રભુ ભજન બિન ઊંધે શીશ લટકાયો. એલા મૂર્ખ હવે શું પસ્તાસ, પહેલે ક્યું ન કમાયો. કુદરતે બાજી હાથમાં આપી હતી તઈ કેમ ન કમાણી કરી, હવે હું પસ્તાસ. આપણા જ્યારે છેલ્લા અમુક શ્વાસા બાકી હોય ત્યારે કુદરત છે એ અંતરપટ ખસેડે છે. ત્યારે આપણા આખા જીવનનો સરવાળો અને બાદ બાકી થતા હોય. કરેલા કર્મના લેખા માંગી તને આપશે 84 ની ખાણી. દાસલા ભૂકે હજી ચેતી જાજો આની વારસ કર લેજો વેલી. ત્યારે એને સરવાળા બાદ બાકી થતા હોય. ત્યારે આપણે આગળ ક્યાં હતા, એના આગળના જન્મમાં ક્યાં હતા, હવે અત્યાર સુધીમાં મનુષ્ય જન્મમાં આપણે શું કર્યું અને હવે ક્યાં જવાના, એ બધું અંતરપટ કુદરત ખસેડે ત્યારે આપણને બહુ પસ્તાવો થાય છે. દાદા એક વાણીમાં લખ્યું છે કે દેહ આત્મનો જ્યારે સંબંધ તૂટતો હોય ને ત્યારે પછતાયો મન પ્રાણી. ત્યારે આપણે ભયંકર પસ્તાવો થાય છે. પણ ત્યારે આપણા હાથમાં સમય હોતો નથી. જ્યારે આપણા હાથમાં સમય હોય છે ત્યારે પસ્તાવો હોતો નથી. ત્યારે પસ્તાવો હોતો નથી. ઘણી વખત આવું થાય છે. બાપ હાજર હોય ને
તઈ એને લાગણી ન વરસાવે, પછી તસવીરને લાગણી વરસાવે. પણ ભાઈ આ તસવીરને લાગણી ન પૂગે, હતા તઈ થોડીક અડાયડી હોત ને તો થોડોક ફાયદો થાય. હવે અમારા બાપુજી બહુ સારા હતા, પણ હતા તઈ ક્યાં ગયો તો? તસવીરને આપણી લાગણી નથી પહોંચતી ભાઈ, તસવીરને આપણી લાગણી નથી પહોંચતી. એટલે સુરદાસ કે પ્રભુ ભજન બિન ઊંધે શીશ લટકાયો, મૂર્ખ હવે શું પસ્તાસ પેલે ક્યું ન કમાયો. દેહ અને આત્માનો સંબંધ જ્યારે તૂટતો હોય ત્યારે ભયંકર જીવને પસ્તાવો થાય, પણ ત્યારે આપણા હાથમાં સમય હોતો નથી. એટલે હજી સમજી સતભેદ લઈ અને નિશાને સુરતાને રાખો. હજી કઈ મગ ને ચોખા ભળી ગયા નથી, હજી આપણા હાથમાં સમય છે. ચેત સમજમન પ્રભુ ભજન કર, ભજન કરે સુખ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. એટલે અધર્મ મેં અકલ વાપરે, આવે કેમ સદ વિચારો, દાસ લાભુ કહે પામર પ્રાણી, ફિર 84 में જાયો. ભગવાનનું ભજન બંદગી થઈ તો ઠીક છે, નતર પછી 84 ની યાતનાઓ ને એના દુઃખ ને એ તો બધું ભોગવવાનું છે જ. ન્યા કાંઈ કોઈનું હાલતું, લાંચ લોચપત ન્યા કાંઈ કોઈની હાલતી નથી. એટલે સંતો તો ભાઈ શું કરે? આપણને ચેતાવે, આપણને સમજાવે, આપણને મનાવે. જેમ રિસાયેલું બાળક એને માં મનાવે ને, મારો દીકરો હવે ધ્યાન રાખજે હો ભાઈ, હવે એમ ન કરતો. માં બાળકને મનાવે કે ન મનાવે? એમ સંતોએ આપણને મનાવ્યા. એ ભાઈ ફોગટ ક્યું ફિર જાવે, લખ 84 છૂટવાને માટે આ તને મનુષ્ય દેહ હરી આપે. બહુ ભટક્યો ચારે ખાણમાં, ઈ તું કાં ભૂલી જાવે. મનાવે છે ને. જો અમૂલક અવસર આજે મળ્યો, મનુષ્ય દેહની માહે જો ભૂલશો તો પસ્તાશો, ભવો ભવર્યા ભટકાવે. આવ્યો ફેરો કરી લે નિવેડો, લખ 84 મિટાવે, રામ રટણ કરી લે રુદિયામાં હી દાસ લાભુ એમ ગાવે. આપણી માં છે ને, આપણને મનાવે છે, આપણને મનાવે છે. ધન ધન ને જા તારી ઉગમશે, ધન ધન પર ચાધારી, હરદમ સમરું તમને દાદાજી, હરદમ સમરું તમને દાદાજી, મહેર કરો ને મોરારી, મહેર કરો ને મોરારી, ધન ધન ને જા તારી ઉગમશે. પ્રથમ પરચો દીધી આવરદા, પૂંજારામ પીરાણી, પૂંજારામ પીરાણી, 18 વર્ષની આપી અવધિ, 18 વર્ષની આપી અવધિ, યોગ પૂરણ કરાવી, યોગ પૂરણ કરાવી, ધન ધન ને જા તારી ઉગમશે. બીજો પરચો તરઘરીમાં, પુત્ર વરદાન આપી, બીજો પરચો તરઘરીમાં, પુત્ર વરદાન આપી, પાડિયાદમાં પરચો લાગ્યો, પાડિયાદમાં પરચો લાગ્યો,
અમરેશ રાજાને ત્યાંહી, અમરેશ રાજાને ત્યાંહી ધન ધન ને જાધારી ઉગમશે, ધન ધન પર ચાધારી, ધન ધન ને જાધારી ઉગમશે. ત્રીજો પરચો બરવાડામાં પ્રગટ અવધિ આપી, પ્રગટ અવધિ આપી શંભુરામે સોલો ભાખ્યો, શંભુરામે સોલો ભાખ્યો અખંડ ગંગા વહાવી, અખંડ ગંગા વહાવી ધન ધન ને જાધારી ઉગમશે, ધન ધન પર ચાધારી, ધન ધન ને જાધારી ઉગમશે. ચોથો પરચો 18 વરણ ને એક જ રૂપ બનાવી, એક જ રૂપ બનાવી હિન્દુ મુસલમાન એક જ યારે, હિન્દુ મુસલમાન એક જ યારે ભેદભાવ મિટાવી, ભેદભાવ મિટાવી ધન ધન ને જાધારી ઉગમશે, ધન ધન પર ચાધારી હરદમ સમરું તમને દાદાજી મહેર કરો ને મોરારી, ધન ધન ને જાધારી ઉગમશે. પાંચમો પરચો ગીગારામ ને ટાઢા દૂધ ઉભરાવી, ટાઢા દૂધ ઉભરાવી પ્યાલામાંથી ગંગા પ્રગટી, પ્યાલામાંથી ગંગા પ્રગટી કડકડારે બતાવી, કડકડારે બતાવી ધન ધન ને જાધારી ઉગમશે, ધન ધન પર ચાધારી, ધન ધન ને જાધારી ઉગમશે. છઠ્ઠો પરચો વેરાવળમાં રેવું રામ ઉગારી, રેવું રામ ઉગારી વાણ તાર્યું ને લાવ્યા કિનારે, વાણ તાર્યું ને લાવ્યા કિનારે પ્રગટ વાત જણાણી, પ્રગટ વાત જણાણી ધન ધન ને જાધારી ઉગમશે, ધન ધન પર ચાધારી હરદમ સમરું તમને દાદાજી મહેર કરો ને મોરારી, ધન ધન ને જાધારી ઉગમશે.
જીવન આપ્યો, મરણ દીધું ટાળી, મરણ દીધું ટાળી, મનસુખ રામના કાળને ઠેલી, મનસુખ રામના કાળને ઠેલી, જીવન જ્યોત જગાવી, જીવન જ્યોત જગાવી, ધન ધન ને જાદારી ઉગમશે, ધન ધન પર ચાદારી, ધન ધન ને જાદારી ઉગમશે. અનેક ભક્તોના કામ જ કીધા, ભવસાગર થી તારી, ભવસાગર થી તારી, દાસના ભૂગુણ ગાઈને રીજે, દાસના ભૂગુણ ગાઈને રીજે, આપે અલખ અવતારી, આપે અલખ અવતારી, ધન ધન ને જાદારી ઉગમશે, ધન ધન પર ચાદારી, ધન ધન ને જાદારી ઉગમશે. હરદમ સમરું તમને દાદાજી, મહેર કરો ને મોરારી, ધન ધન ને જાદારી ઉગમશે, ધન ધન ને જાદારી ઉગમશે. સદગુરુ દેવ